નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિયુક્તિના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે આપણે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી કરવાનું છે. પહેલા આપણે શું કરીશું? સમાંતર શ્રેણી આખી બતાવીશું, પછી સમગુણોત્તર શ્રેણી બતાવીશું. બરાબર? દર વખતેની જેમ આપણે એમાં બેઝિક ટુ એડવાન્સ જઈશું. ધીરે 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 આગળ વધીશું. બરાબર? આ ચેપ્ટર મેં તમારા માટે ટાઈપ વાઇઝ કરી નાખ્યું છે, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આ પ્રકારના ટાઈપ આવશે તો આ રીતે ગણવાના, એ રીતે એકદમ બેઝિક રીતે હું તમને બતાવી દઈશ. તો પરીક્ષામાં તમે દાખલો જોશો ને, તમને તરત જ ખબર પડશે. ઓકે, આ દાખલો તો આ રીતે ગણવાનો છે, તો પેલા આ રીતે ગણી નાખું છું. આ સૂત્ર હતું, આમ હતું, આમ હતું, અને ગણીને તમે માર્ક્સ લાવી દેશો. એટલી તો હું ગેરંટી આપું છું. બરાબર? તમે એક કામ કરો, ખાલી પેન અને પેપર લઈ લો. હું જેમ ગણાવું ને એમ એમ ગણતા જજો, વચ્ચે વચ્ચે સ્ટોપ કરજો, અને તમારે પહેલાં જાતે ગણવાનું છે, પછી મને ગણવા દેવાનો છે. ઓકે, ચલો તો ચાલુ કરીએ. પહેલાં આપણે શું કરીશું? સમાંતર શ્રેણી શીખીશું. તો સમાંતર શ્રેણીમાં છે ને એક જ સૂત્ર આપ્યું છે. એ સૂત્ર ખાલી યાદ રાખી લો એટલે વાત ખતમ. ચલો, એ સૂત્ર હું તમને કહી દઉં છું. Tn ઇઝ ઇક્વલ ટુ એ વત્તા n-1d. બરાબર? આ એક જ સૂત્ર ઉપર આપણે આખું ચેપ્ટર બતાવવાનું છે. સમાંતર શ્રેણીની વાત કરું છું. સમાંતર શ્રેણીનું આ ચેપ્ટર બતાવવાનું છે. હવે પહેલાં મને એમ કહો, સમાંતર શ્રેણી કોને કહેવાય? તમારાથી કેટલા લોકોને ખબર નહીં હોય કે સમાંતર શ્રેણી કોને કહેવાય? તો એક વસ્તુ હું તમને કહું. જો એક શ્રેણી તમને બતાવું, 3, 6, 9, 12 આ રીતે ચાલી રહી છે. બરાબર? અને છેલ્લું પદ આવે છે આનું 30 આવે છે. ચલો, બરાબર, આ એક શ્રેણી છે. તો આનો તમે ડિફરન્સ જુઓ. જે તફાવત હોય ને, બીજા અને પહેલા પદનો તફાવત કેટલો છે? 3 છે. એ જ ત્રીજા અને બીજા પદનો તફાવત હશે. આનો બી જુઓ, 3 આવે, પછી 3 આવે, ચોથા અને ત્રીજા પદનો તફાવત 3 આવે. એટલે કે દરેક પદોનો તફાવત તમે કરશો ને એ સરખો હશે. તફાવતને આપણે ડિફરન્સ કહીશું, ડી. ડિફરન્સ સરખો હોવો જોઈએ. જો ડિફરન્સ સરખો હોય ને તો એને કહેવાય સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાં તફાવત સરખો હોય, યાદ રાખજો. ચલો, એટલે તમે જ્યારે બી એમ જુઓ ને કે દેખો આમાં 3 વધ્યા છે, આમાં ફરીથી 3 વધ્યા છે, પછી ફરીથી 3 વધ્યા છે, બરાબર? દરેકમાં 3 3 3 વધે છે, તો આ સમાંતર શ્રેણી છે એવું તમે કહી શકો છો. ચલો, એટલે આ 3નો ઘડિયો દેખાયો તમને. પછી હું એમ કહું 7નો ઘડિયો, 7, 14, 21, 28 એ રીતે હોય 70 સુધી, 72 સુધી, 77 સુધી. ચલો, 70 સુધી છે. તો આ બી કેવી થઈ ગઈ? સમાંતર શ્રેણી થઈ ગઈ. કેમ? દરેકમાં ડિફરન્સ તમે જુઓ. બીજા અને પહેલા પદનો કરવાનો. પહેલાં શું કરવાનું? આને કહેવાય T1, આને કહેવાય T2, આને કહેવાય T3. આ પદોની સંખ્યા છે. આ T1 છે, આ T2 છે, આ T3 છે, આ T4 છે. આને એવું કહેવાય. બરાબર ને? તો તમે જે પહેલા અને બીજા અને પહેલા પદનો તફાવત હતો ને, T2 - T1, એ જ વસ્તુ T3 - T2 કરો. T3 એટલે 21, 21માંથી 14 જાય તો 7 જ આવે છે, 14માંથી 7 જાય તો 7 જ આવે છે. બરાબર? T3 - T2. તો આ બંને સરખા હોય છે. આ બી એક સૂત્ર આગળ આવશે કામમાં. અત્યારે તમે ખાલી યાદ રાખજો કે આવું આવું થાય છે. બરાબર? તો ચલો, ડી એટલે ખબર પડી ગઈ. આ સૂત્રમાં તમે ડી કયો મૂકશો? જે બી તફાવત હશે એ મૂકશો. હવે આ સૂત્રમાં એ શું છે? એનો મતલબ થાય પહેલું પદ. જો આની અંદર પહેલું પદ આ હતું, આ પહેલું પદ હતું ને, તો આ થઈ ગયો આપણો એ. આની અંદર કયું પહેલું પદ હતું? આ વાળું પહેલું પદ હતું. તો એ બરાબર લેવાનો 7, આની લેવાનો એ બરાબર 3. બરાબર ને? ચલો, એ પણ આપણે ખબર પડી ગઈ, ડી પણ ખબર પડી ગઈ. હવે મને કહો એન શું છે? એન હશે પદોની સંખ્યા. પદની સંખ્યા મતલબ એક સમાંતર શ્રેણી લઈએ આપણે, 2, 4, 6, 8, 10, બસ આટલી જ છે. બરાબર? આટલે જ અટકી જાય છે. તો આમાં પદોની સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5. તો એન બરાબર તમે શું લેશો? 5 લેશો. ચલો, આમાં ડી શું લેશો? ડી એટલે ડિફરન્સ. 2 2નો ડિફરન્સ છે, તો ડી લેશો 2. અને મને એમ કહો, તમે કયું રહી ગયું? એ. એ બરાબર શું લેશો? એ બરાબર લેશો 2. એટલે ડી 2 મળ્યો, એ 2 મળ્યો, અને એન બરાબર 5 મળ્યો. હવે આ ટીએન શું છે? ટીએન, ટીની નીચે મેં એન મૂક્યું છે, જોયું? હવે મેં આને શું કીધું હતું? T1 કીધું હતું, એટલે કે આ પહેલું પદ છે. આ T2 છે એટલે બીજું પદ છે. તો ચલો, આ રીતે મેં લખ્યું 2, 4, 6, 8, 10. બરાબર? આની અંદર એનની સંખ્યા થઈ ગઈ 5. હવે મને કહો ચોથું પદ કયું છે? 8 છે કે નહીં? ડાયરેક્ટ મારે શોધવું હોત ને, મને નથી ખબર ચોથું પદ, તો હું આ રીતે કરત. T4 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ n-1d. મતલબ ચોથું પદ શોધવું છે. તો પહેલું પદ કયું છે આમાં? 2 લેત તમે. પછી પદોની સંખ્યા તમે કેટલી લેત? n બરાબર તમારે 4 લેવાના. કેમ? કેમ કે ચોથું પદ શોધવું છે. જો અહીંયા ચોથું પદ હોય ને, તો n બરાબર આ જ થઈ જશે ઓટોમેટિક. તો 4માંથી 1 જાય તો 3, અને ડી આવશે કયો? ડી એટલે ડિફરન્સ. ડિફરન્સ થયો 2 2નો.
ડિફરન્સ આવશે 2. તો જુઓ 3 દુ 6 અને વત્તા 2 એટલે કે 8, મતલબ T4 હશે કે 8. તો જોઈ લો, આ થઈ ગયું T1, T2, T3 અને T4. T4 બરાબર 8 મળી ગયો. બસ આ જ સૂત્ર છે, આ રીતે ગણવાનું છે. ચલો, બેઝિક ક્લિયર થઈ ગયું. ચલો હવે આગળ વધીએ. ચલો, વ્યાખ્યા તમે સમાંતર શ્રેણી જોઈ લો. ક્રમિક બે પદો હશે ને એ વચ્ચેનો તફાવત હંમેશા સમાન રહેતો હોય તેવી શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય. ઉદાહરણ જોઈ લો, 5, 10, 15, 20 આ રીતે ચાલી રહી છે. તમે જુઓ દરેકમાં ડિફરન્સ કેટલો આવી રહ્યો છે, 5, 5 નો આવી રહ્યો છે. તો આ સમાંતર શ્રેણી છે. પછી અહીંયા તમે જુઓ 100, 90, 80, અહીંયા દરેકમાં ડિફરન્સ કેટલો છે, -10 નો. હંમેશા બીજા પદમાંથી પહેલું માઇનસ કરવાનું. 90 માંથી 100 બાદ કરવાનું. કેટલો ડિફરન્સ છે, -10. પછી ત્રીજામાંથી બીજું કરવાનું, 80 માંથી 90 બાદ કરવાનું એટલે કે -10. તો તમે જોયું દરેકમાં -10 નો તફાવત છે. તો પણ આ સમાંતર શ્રેણી કહેવાય. તફાવત સમાન હોય તો સમાંતર શ્રેણી. ચલો હવે મહત્વના પદો જોઈ લઈએ. આપણે સૂત્ર એક જ વસ્તુ છે, સૂત્ર Tn = a + n-1d. આટલું યાદ રહેવું જોઈએ. આ સૂત્ર યાદ રાખી લો. 2 વખત અત્યારે લખી દો પેપરમાં. સ્ટોપ કરો ને આ સૂત્ર 2-3 વખત લખી નાખો. યાદ રહેવું જોઈએ આ સૂત્ર. ચલો, તો આની અંદરથી એ શું છે, પ્રથમ પદ રહેશે. શ્રેણીની શરૂઆત જે પણ સંકેત થાય ને તે. ઉદાહરણ દેખો, 2, 4, 6, 8 છે. તો આમાં એ કયો રહેશે, પહેલાવાળો 2. ચલો, એટલું ખબર પડી. પછી હવે મને ડી કહો. ડી કોને કહેવાય, સામાન્ય તફાવત આપણે કીધું હતું. બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત. મતલબ આ T2 છે, આ છે T2 અને આ છે T1. તો T2 માંથી T1 જાય તો તમને શું મળશે, ડી મળશે. બરાબર ને. હવે ડી છે ને એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. બરાબર ને. ચલો, આ વસ્તુ યાદ રાખજો. ઋણ કે શૂન્ય હોઈ શકે છે. ચલો, n શું છે, પદોની સંખ્યા છે. કુલ પદો કેટલા અથવા કેટલાનું પદ શોધવું છે ને એની પર ધ્યાન નક્કી થાય છે. ધારો કે આ શ્રેણી ચાલતી જાય છે, બરાબર. આ 2, 4, 6, 8 વાળી શ્રેણી છે. એમાં મારે ડાયરેક્ટ જ 10મું પદ શોધવું છે. 10મું પદ. તો એને હું શું કહીશ, T10 કહીશ. ત્યારે એ બરાબર તો મને 2 જ મળશે. એ બરાબર 2 વત્તા n લેવાનો છે ને મારે. n અહીંયાથી જોજો, n લેવાનો છે ને એ હું લઈશ 10. તો 10 - 1 થશે. અને ડી આવશે આની અંદર ડિફરન્સ. તો ડિફરન્સ કેટલો બને છે, 2 2 નો બને છે. તો 2 2 નો તો હું ડાયરેક્ટ 10મું પદ શોધી શકીશ. 10 માંથી 1 જાય તો 9, 9 દુ 18 ને 2 20. તો આ થઈ ગયું 10મું પદ. તો આ રીતે હું શોધી શકું છું. 10મું પદ શોધો તો n બરાબર તમારે લેવાનો 10. ચલો, Tn એટલે કે nમું પદ. બરાબર ને. ધારો કે 10મું પદ હોય તો T10 થઈ જાય. 50મું પદ હોય તો T50 થઈ જાય. બરાબર ને. જો 10મા ક્રમે અત્યારે અહીંયા જુઓ, 10મું ક્રમ હતું એમાં કયું પદ આવ્યું, 20 આવ્યું ને. તો T10 બરાબર 20 થયું. આ રીતે થયું ને. એ જ રીતે 10મા ક્રમે 50 આવતું હોય ને તો T10 બરાબર 50 લઈ શકો તમે. ડન છે. ચલો, આ ટર્મિનોલોજી પતી ગઈ. બરાબર. હવે સૂત્રની સમજ કરીએ. જેને સમજ ના આવતું હોય કે T બરાબર આપણે લઈએ, Tn બરાબર a + n-1d લઈએ છીએ. તો આ સૂત્ર બન્યું કેવી રીતે એ જોવું છે. તો જો આપણે એક શ્રેણી લઈએ, 4, 8, 4 દુ 8, 4 તરી 12, ચોકું ચોકું 16. આ રીતે શ્રેણી ચાલી રહી છે. બરાબર ને. તો આ T2 મારે શોધવું છે. એમાં T2 તો હંમેશા હું શું કરું છું ખબર છે તમે, એક ડિફરન્સ લઉં છું. એક ડિફરન્સ કેટલો, એટલે 4નો ડિફરન્સ છે. તો એક વખત લઉં છું, એ રહ્યો 4. બરાબર. તો 4 થયા અને એમાં હું પહેલું પદ ઉમેરી દઉં છું. તો મને હંમેશા બીજું પદ મળી જાય. બરાબર ને. બીજું પદ મળી ગયું. ત્રીજું પદ શોધવું હોય ને મારે તો પહેલું પદ તો હું રાખીશ જ. એની અંદર હું 2 વખત ડિફરન્સ ઉમેરીશ. 4 અને 4 8. તો 2 વખત ડી ઉમેરીશ. એ જ રીતે મારે ચોથું પદ શોધવું હોય તો પહેલું પદ તો મૂકી દઈશ અને હવે આ ચોથું પદ શોધવા માટે હું 3 વખત ડી ઉમેરીશ. એ જ રીતે મેં જોયું, ચોથું પદ શોધવું હોય તો એક ઓછા કરીને હું ડી ઉમેરું છું. તો મારે nમું પદ શોધવું હોય તો હું પહેલું પદ તો લઈ જ લઉં છું દર વખતે અને nમાંથી એક ઓછા કરીને ડી ઉમેરી દઈશ. એટલા માટે સૂત્ર થઈ જશે Tn = a + n-1d. ચલો, આ સૂત્ર કેવી રીતે બને છે ખબર પડી ગઈ. હવે દાખલા જોઈશું આપણે આરામથી. બરાબર ને. પ્રકાર પ્રમાણે ચાલીશું. પહેલાં એકદમ બેઝિક પ્રકારના જોઈશું. આ Tnનું સૂત્ર હતું ને એ જ વાપરીને Tn શોધવાના છે. ચલો, તો ચાલુ કરીએ. કોઈ દિક્કત નથી, તમને આવડી જ જશે. હું તમને કહું છું સીસી પ્રીનો તમે દાખલો આ સ્ટોપ કરીને તમે ગણશો ને તમે પણ જાતે ગણી શકશો. ચલો, તો આપણે છે ને શોર્ટમાં કેવી રીતે ગણવાનું એ રીતે જોવાનું છે. તમારું મગજમાં લઈ લેવાનું. ચલો, પહેલાં શું લેવાનું, 10મું પદ શોધવાનું. તો T10 બરાબર a + n-1d છે ને. તો આમાં 10 શોધવાનું 10મું પદ.
તો n બરાબર 10 લેવાનું છે, એટલું તમને ખબર પડી ગઈ. ચાલો હવે એ તમારે જોવાનો પહેલું પદ. પહેલું પદ કયું છે? 2 ને? તો 2 મૂકી દો. ડિફરન્સ તમે જોતા જાઓ. દરેકમાં ડિફરન્સ કેટલો છે? અહીંયા 5નો, 5નો, 5નો. દરેકમાં 5નો ડિફરન્સ છે. એટલે કે સમાંતર શ્રેણી તો છે જ અને ડી બરાબર લેવાનું છે 5. તો 2 વત્તા આ 9, 9 પંચા 45 જોઈ લો. 9 ગુણ્યા 5, 9 પંચા 45 અને 2 એટલે કે 47 જવાબ આવશે. તો T10 બરાબર થઈ ગયું 47. ડન છે. આ 10મું પદ એટલે કે T10 કહેવાય. ચલો 47 જવાબ આવ્યો. કેટલું ઇઝી છે સીસી પ્રીમાં. હવે તમે આ ગણો. ચલો ફટાફટ. 30મું પદ શોધવાનું છે. સૂત્ર હું તમારા માટે લખું છું ફરીથી, તમને યાદ રહી જાય ને એટલા માટે. Tn = a પ્લસ n માઇનસ 1d. આ સૂત્ર છે. 30મું શોધવું ને તો તમારે T30 લખવાનો આ રીતે. એટલે તમને ખબર પડે કે n બરાબર મારે 30 લેવાનું છે. એટલે યાદ રહે ને એટલા માટે. તો a લેવાનું પહેલું પદ. પહેલું પદ 10 છે. n બરાબર તમે કહો 30 લેવાનો હતો ને, તો 30માંથી 1 ઓછો કરી દો એટલે કે 29 કરી દેવાનો. અને હવે મને d કહો. d શું છે? d 3 છે? તો કે ના, d આવશે -3. કેમ? કેમ કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે. 7 - 10 એટલે કે -3. બરાબર ને? ત્રીજા પદમાંથી બીજું પદ પણ બાદ કરી શકો છો તમે. 4 - 7 કરો -3. બરાબર ને? એટલે d આવશે -3. હવે જુઓ T30 બરાબર શું મળશે? આ 10 ના 10 રહ્યા. આ 29 છે ગુણ્યા -3 છે. તો 29 તરી કરો તમે. 9 તરી 27, 3 દુ 6 ને 2 8 એટલે 87. અને 87 કેવા આવશે? માઇનસ આવશે. તો 10 - 87 એટલે કે -77 જવાબ આવશે. ડન છે આમાં સી. ચલો આ પણ ઇઝી હતું. હવે જો 2025નું ક્વેશ્ચન હતું એકદમ લેટેસ્ટ. સમાંતર શ્રેણી આવી છે બરાબર. -11, -15, -19, -23 લખ્યું છે સમાંતર શ્રેણી છે. 10મું પદ શોધો. આમાં ડી કેવી રીતે શોધો તમે? -15માંથી -11 બાદ કરશો એટલે તમે શું કરશે? -15 વત્તા 11 એટલે કે -4નો ડિફરન્સ આવે. ના દરેકમાં દેખો -4, -4, -4નો ડિફરન્સ આવી રહ્યો છે. ચલો 10મું પદ શોધવું છે. હવે હું TN BN લખવા નહીં જાઉં. હું ડાયરેક્ટ જ શું કરીશ? પહેલું પદ લઈશ a વત્તા 10મું છે ને, તો 10માંથી 1 બાદ કરીશ n - 1 એટલે કે 10 - 1 9 અને બાજુમાં d લઈશ -4. થોડી સ્પીડ આવી ગઈ ધીમે ધીમે. 9 ચોક 36 એટલે -11 -36 એટલે કે -47. ડન છે. કેટલું ઇઝી તમે ખુદ વિચારો. આવા દાખલા પૂછાય છે ને એક બેઠા માર્ક્સ તમને અપાવી દે છે. ચલો આ સમાંતર શ્રેણી છે. 2, 2.5, 3, 3.5 શું છે? કેટલો ડિફરન્સ મળે તમે જોયું? 0.5નો ડિફરન્સ છે. 2.5માંથી 2 જાય તો 0.5, 3માંથી 2 જાય તો 0.5. બરાબર. તો 25મું પદ શોધવાનું છે. તો હું શું મૂકીશ પહેલાં? a વત્તા n - 1d. જો અહીંયા ફરીથી લખું છું a વત્તા n - 1d. તો આ 2 થયા. n - 1 25માંથી 1 જાય તો 24 અને d આવશે 0.5. 0.5ને શું કહેવાય? 1/2 કહેવાય. 24 બરાબર ને? 0.5 દેખો 0.5 છે તેને 5/10 લખાય એટલે કે 1/2 લખાય ને. તો અહીંયા હું લખું છું 1/2. તો દેખો આ ભાગ ઉડ્યા 12. તો 12 ને 2 14 જવાબ. ડન છે. ચલો હવે આ કરો. તમે આ જાતે આવડી જ જવો જોઈએ. બરાબર ને? કેવી રીતે કરવાનું છે? પહેલાં તમારે ડી શોધવાનું છે. ડી શોધો. ડી કેવી રીતે શોધો? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. 3√2માંથી 1√2 બાદ કરો. 3√2માંથી 1√2 બાદ કરો તો 2√2 બચશે. ડન છે ને? ચલો ડી આવડી ગયો તમને. હવે આના બરાબર એ છે. n તો તમને 18 આપ્યો જ છે. તો શોધો a વત્તા n - 1d એટલે કે √2 વત્તા n - 1 એટલે કે 17 થશે. 18માંથી 1 જાય તો. અને d આવશે તમારો 2√2. 2√2. ચલો આ √2 નું √2 રહ્યું વત્તા 17 દુ કેટલા થાય? 34. 34 √2 થાય. મતલબ કે 1 √2 અને 34 √2 ટોટલ થઈ ગયા તમારા 35 √2. ચલો આના બરાબર T18 મળી ગયો. બરાબર જવાબ તમારો 35 √2. ચલો એટલે તમે જોયું TN તમે શોધવાનો હોય ને TN એટલે કે 18મું પદ, 17મું પદ, 16મું પદ, 15મું પદ આ રીતે પદ શોધવાનું. આનું પદ શોધો. સમજી લેવાનું કે TN શોધવાનો છે. T18 શોધવાનો છે. આની અંદર એ બી ખબર પડી ગઈ. હવે આનું સૂત્ર તમારે વાપરવાનું છે a વત્તા n - 1d. કેટલું ઇઝી સૂત્ર છે. આના પરથી બધા જવાબો બેઠા આવે છે. ચલો હવે જોઈએ પ્રકાર 2. હવે શું કરવાનું છે? સૂત્ર તો આ જ હશે. Tn = a પ્લસ n - 1d. સૂત્ર તો આ જ રહેશે. પરંતુ હવે છે ને n શોધવાનો હશે.
ડન છે ને? હવે શોધવાનો છે એન. બસ આટલું જ ખાલી જોવાનું છે બસ. ચલો જુઓ શું લખ્યું છે. સમાંતર શ્રેણી એક છે 4, 8, 12 લઈને 120 સુધી છે. સમજ્યા? અટકતી નથી. 4, 8, 12, 16, 20, 24, 28 એ રીતે સલંગ 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 લઈને છેલ્લું પદ આપ્યું છે 120. તો કુલ કેટલા પદ હશે? હવે તમારે શું કરવાનું ખબર? Tn ઇઝ ઇક્વલ ટુ એ વત્તા n-1d. આટલું ખબર પડી? એનો મતલબ શું છે ખબર? આ ટી એનમું પદ છે ને એટલા માટે અહીંયા એન આપેલો છે. ખબર પડી ને? ટી એનમું પદ છે એટલે કે અહીંયા એન આપ્યું છે. તો આ કયું પદ લઈએ? 120મું કયું પદ હશે કે જે એનની સંખ્યાઓ મળી જાય? બરાબર ને? તો આપણે શું કરવાનું ખબર? જે બી છેલ્લું પદ આપ્યું ને આ સૌથી છેલ્લું પદ કહેવાય. યાદ રાખજો. આ થયું છેલ્લું પદ. છેલ્લું પદ હોય ને એના બરાબર તમારે લેવાનું Tn. આ સૂત્ર તો એ જ રહેશે. સૂત્ર તો એ જ રહેશે. પરંતુ છેલ્લું પદ તમારે લઈ લેવાનું Tn. ચલો Tn બરાબર કેટલા થઈ ગયા? 120 લઈ લેવાના. એ બરાબર તો પહેલું પદ જ રહેશે. એ તો એ જ રહેશે. ચલો 4 આવી ગયો. મારે n શોધવાનો છે તો હું n-1 એમનું એમ રહેવા દઈશ. અને ડી કેવી રીતે આવશે? ડી તો બીજા પદમાંથી પહેલું પદ જશે. 8માંથી 4 એટલે કે 4 જવાબ આવશે. તો ડી મારે લેવાનો છે 4. હવે હું શું કરીશ? આ પ્લસવાળું છે ને એ સૌથી પહેલાંનું કામકાજ કરવાનું. કેમ? કેમ કે આ ગુણાકારવાળું તો હજુ સુધી કંઈ થાય નહીં. પહેલાં પ્લસવાળાને માઇનસ કરવાનો. તો સામે જાય એટલે 120માંથી 4 જશે એટલે 116 આવશે. દર વખતે આ સિસ્ટમથી જ ગણવાનું છે તમારે. 4 અંદર ગુણીને કોઈ ફાયદો નથી અત્યારે. 4 એમને રહેવા દેવાનો. પછી આ સામે ગયું ને પછી 4 વાળાના ભાગી દેવાનો સામે. તો જવાબ હંમેશા આ રીતે આવશે. n-1 ઇઝ ઇક્વલ ટુ 116/4 કરો. 4 દુ 8, 3 બચે એટલે 4 9 36. હવે n-1 બરાબર 29 છે. તો n બરાબર 29 વત્તા 1 થશે એટલે કે 30. તમારે દર વખતે આ રીતે શોધવાનું છે. બરાબર ને? આનું શોર્ટકટ સૂત્ર પણ છે. તમે આમ કરો ને ડાયરેક્ટ જ હું તમને કહી દઉં તો છેલ્લું પદ માઇનસ પહેલું પદ. અરે યાર અક્ષર કેમ આવે છે? જો ફરીથી છેલ્લું પદ માઇનસ પહેલું પદ અપોન તફાવત કરી દેવાનો અને આખામાં +1 ઉમેરી દેવાનો. તમે જોયું એ જ કરી દો. આ છેલ્લું પદ હતું Tn એમાંથી પહેલું પદ માઇનસ થતું હતું. એ આ બાજુ જાય માઇનસ થતું હતું. પછી આ તફાવત નીચે ભગાતો હતો. તફાવત નીચે જઈને ભગાતો હતો. છેલ્લુંમાંથી પહેલું જાય નીચે તફાવત ભગાય અને છેલ્લે તમે જોયું આ -1 હતો ને એ સામે જશે એટલે 29 + 1 થતો હતો. છેલ્લે +1 થતો હતો. બરાબર? આ ડાયરેક્ટ સૂત્રથી બી તમે n શોધી શકો છો. આ n નું સૂત્ર છે. ચલો આમાં 30 આવ્યો. હવે જો આ જોઈએ એક સિવિલનો ક્વેશ્ચન છે. સમાંતર શ્રેણી આપી છે 13, 7, 13, 19 આ રીતે છે. બરાબર? છેલ્લું પદ આવી ગયું 205. કેટલો ડિફરન્સ થઈ રહ્યો છે? 13માંથી 7 જાય છે એટલે કે 6 નો ડિફરન્સ છે. જો 19માંથી 13 જાય છે 6 નો ડિફરન્સ આવશે. પહેલું પદ તમને ખબર પડી ગઈ છે. છેલ્લું પદ મળી ગયું છે. ડિફરન્સ મળી ગયો છે. તો n મળી જાય. પદોની સંખ્યા એટલે કે n શોધવાનો છે. તમે બંને રીતે કરી શકો. એક રીતે આપણી Tn મળી છે. Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 d. Tn બરાબર છેલ્લું પદ મૂકવાનું હંમેશા 205. a બરાબર 7 મૂકો. n-1 શોધવાનો છે મારે અને d બરાબર મૂકો 6. 205માંથી 7 જશે. શું બચશે? 198. પછી શું થશે? 6 વડે ભગાશે. 198 6 વડે ભાગો અને આ n-1 બચશે તો ચલો 6 તરી 18. 1 બચ્યા 6 તરી 18 ઇઝ ઇક્વલ ટુ n-1. તો n ઇઝ ઇક્વલ ટુ થશે 34. ડન છે. ડાયરેક્ટ તમે કરી શકો છેલ્લું પદ માઇનસ પહેલું પદ અપોન તફાવત વત્તા 1. આ રીતે પણ તમે કરી શકો છો. ચલો 34 આવી ગયો. જો હવે તલાટી કમ મંત્રીનો એક એક્ઝામ છે 2015ની એનું જોઈએ. સમાંતર શ્રેણી આપી હતી 200, 195, 190 એ રીતે 50 સુધી. તો કુલ કેટલા પદ હતા? આપણે એ જ કરીશું. Tn ઇઝ ઇક્વલ ટુ a વત્તા n-1 d. આ સૂત્ર હવે તમારા મગજમાં જતું રહ્યું હશે. બરાબર ને? છેલ્લું પદ તમારે શું મૂકવાનું? છેલ્લું પદ તો આપણું આ જ રહેશે 50. પહેલું પદ આ વખતે રહેશે 200. તો લો 200 વત્તા n-1. d કેટલા રહેશે? d હંમેશા બીજામાંથી પહેલું બાદ થાય. તો દેખો -5 થઈ રહ્યા છે. -5 થઈ રહ્યા છે. બરાબર? d હશે -5. તમારે શું કરવાનું? 50માંથી 200 બાદ કરો અને એને -5 વડે ભાગી નાખો. તો થશે n-1. 50માંથી 200 જાય તો 150 બચે માઇનસમાં અને નીચે છે -5 એટલે માઇનસ માઇનસ ઉડી ગયા. 5 તરી 15 એટલે 30 આવ્યા. તો n-1 બરાબર 30. તો n બરાબર આવશે 31. ડન છે. શોર્ટકટ પ્રમાણે જવું હોય તો છેલ્લું પદ
માઇનસ પહેલું પદ અપોન ડિફરન્સ પ્લસ 1. ચલો આ છે ને, આ સૂત્ર શોર્ટકટ હું કેમ તમને ગોખાવતો નથી એ તમે ગોખી બી દો ને પણ પરીક્ષામાં કદાચ ભૂલી શકો છો. પણ આ સૂત્રથી તમને આવડતું હશે ને તો આ સૂત્ર કદી ભૂલાશે જ નહીં, કેમ કે આ સૂત્ર દરેકમાં કામમાં આવે છે. એટલા માટે હું તમને બંને રીત બતાવું છું, બરાબર ને. ચલો હવે જોઈએ 2 અંકની કેટલી સંખ્યાઓને 6 વડે નિશેષ ભાગી શકાય. આ રીતે લખ્યું હશે. હવે ત્યાં ક્વેશ્ચન આ રીતે આવશે ને તમને ખબર જ નહીં પડે કે આ સમાંતર શ્રેણીનો ક્વેશ્ચન છે. કેમ નહીં ખબર પડે? જો આમાં ક્યાંય પણ સમાંતર શ્રેણી આપી છે, ક્યાંય પણ ડિફરન્સ આપ્યો છે, કશું આપ્યું નથી. ખાલી શું લખ્યું છે? 2 અંકની કેટલી સંખ્યાઓ છે 6 વડે નિશેષ ભાગી શકાય. તો પહેલાં તો છે ને આ વિચારવાનું 2 અંકની સંખ્યા એટલે શું? પહેલામાં પહેલી કઈ આવશે? 10થી ચાલુ થશે. છેલ્લામાં છેલ્લી કઈ આવશે? 99 આવશે. હવે આ 10થી જે 99 છે ને એમાં કઈ કઈ સંખ્યાઓ છે જે 6 વડે નિશેષ ભાગી શકાય છે? તો કેવી રીતે કરવાનું? પહેલામાં પહેલી તમને ખબર છે 6 એકા 6 થાય છે, એ તો એક અંકની છે. 6 દુ 12 થાય છે, તો પહેલામાં પહેલી મને 12 મળી. પછી 6 તરી 18, 6 ચોક 24, આ રીતે થઈ. છેલ્લામાં છેલ્લી કઈ આવશે? છેલ્લામાં છેલ્લી શોધવી ને તો 99 ને 6 વડે ભાગી દેવાનું. 99 ભાગ્યા 6 કેટલા થાય? જે બી શેષ બચે ને એ મને કહો. કઈ શેષ બચે? જો 6 એકા 6, 36, 6 6 36, 3 શેષ બચી. જો 3 શેષ બચે, 16 વડે ભગાય છે, 16 છંગ 96, 3 શેષ બચે છે. તો 3 શેષ બચે ને એ આમાંથી બાદ કરી દો. 99 માંથી બાદ કરી દેવાનું. 99 - 3 તો થઈ ગયા 96. સૌથી છેલ્લી તમને મળશે 96. ચલો ફરી બની ગયા હવે સમાંતર શ્રેણી. ડન છે ને? આ સમાંતર શ્રેણી બની ગઈ. 6 વડે નિશેષ ભાગી શકાય તેવી કેટલી સંખ્યા છે? તો આ 1 2 3 એ રીતે કેટલી બની જશે? તો n શોધવાના છે ટૂંકમાં. Tn = a + n - 1d. યાદ રાખવાનું આવા દાખલા આવશે ને ત્યારે n શોધવાની વાત થાય છે. મગજમાં બેસાડી દો તમે આ વસ્તુ. Tn બરાબર શું લેવાનું? આ એરિયો લેવાનો. હવે છેલ્લું પદ છે 96. માઇનસ એ આ બાજુ જશે, પહેલું પદ છે 12, નીચે ડિફરન્સ વડે ભગાશે. ડિફરન્સ હંમેશા 6 નો આવશે કેમ કે 6 વડે નિશેષ ભાગી છે એવી સંખ્યા શોધવાની છે. = n - 1 થશે. ચલો 96 માંથી 12 કાઢો એટલે કે 94 84, 84 ભાગ્યા 6 કરો. 84 ભાગ્યા 6 થશે, બરાબર ને? 84 ભાગ્યા 6 = n - 1 કરો. 6 એકા 6, 2 બચ્યા 24, 6 ચોક 24 = n - 1. તો n = 15. એટલે 15 એવી સંખ્યા છે 2 અંકની એ 6 વડે ભાગી શકાય છે. ચલો આ દાખલો મેં તમને સમાંતર શ્રેણી શીખવાડવા માટે કર્યો. બાકી આ દાખલામાં છે ને ડાયરેક્ટ બી તમે વિચારી શકતા હતા. જો 2 અંકની સૌથી છેલ્લામાં છેલ્લી સંખ્યા કઈ છે? 16 છંગ 96 થાય છે. 16 છંગ 96 થાય છે. એટલે 16 સંખ્યા એવી છે જે 6 વડે ભાગી શકાય છે. પરંતુ આની અંદર પહેલી જે હતી ને 6 એકા 6 વાળી એ એક અંકની બનતી હતી. તો એ એક માઇનસ થતી હતી. બાકીની 15 સંખ્યા હતી ને એ 2 અંકની હતી જે 6 વડે ભાગી શકાતી હતી. આ રીતે બી તમે ડાયરેક્ટ 15 વિચારી શકતા હતા. ચલો હવે નેક્સ્ટ જોઈશું. સમાંતર શ્રેણી આપી છે આવી ગડબડવાળી. શું લખ્યું છે? કુલ કેટલા પદ હશે? આવી ગડબડવાળી હોય તમારે શું કરવાનું? બીજામાંથી પહેલું બાદ કરવાનું. ચલો બીજામાંથી પહેલું બાદ કરો. 0.53, 0.5 માઇનસ કરો. 0.5 માઇનસ કરવાનું. માઇનસ કેવી રીતે કરવાનું? આ 3 ના 3 તો એમને ઉતરશે અને 50 તમે લઈ શકો એટલા માટે. પછી 5 માંથી 5 જાય તો 0 એટલે કે 0.03 ના હોય તો અહીંયાથી જોઈ લો. 0.56 માઇનસ 0.53 થઈ ગયા ને 0.03. તો ડી બરાબર તમને મળ્યો 0.03. ચલો n શોધવાનું છે. Tn = a + n - 1d. Tn એટલે છેલ્લું પદ વાપરો. છેલ્લું પદ છે 1.1, એમાંથી a માઇનસ થશે એટલે 0.5 માઇનસ થશે અને ડિફરન્સ નીચે આવશે એટલે કે 0.03 વડે ભગાશે = n - 1 બચશે. 1.1 માંથી 0.5 જાય તો 0.6 બચે. કેવી રીતે? અહીંયા તમે કરી જુઓ. 1.1 માંથી 0.5 બાદ કરવાનો છે. આ 1 વડે નથી થતો તો 11 કરો, આ 0 કરો. 11 નું 5 જાય તો 6.0 જાય 0. 0.6 આવ્યા. નીચે છે 0.03 = n - 1. હવે આ કેવી રીતે કરવાનું? 6 છે ને 6 ની નીચે 10 લખવાનો. એકદમ સિમ્પલ રીત બતાવું છું. 6 ની નીચે 10 લખવાનું અને આ 3 છે ને અહીંયા દેખો 1 અને 2 2 મીંડા આવશે તો 2 મીંડા જશે ઉપર. તો આ 1 મીંડું ગયું, 1 મીંડું ગયું. 3 દુ 6 20. 20 વત્તા 1 આવશે n બરાબર 21, બરાબર ને? અહીંયા 20 બરાબર n - 1 આવત તો n બરાબર થાત 21. ચલો એટલે પોઈન્ટ વાળા બી તમને આવડી ગયા. આવા હોય તો તમે ડાયરેક્ટ કેવી રીતે સમાંતર શ્રેણી બનાવી શકો એ બી તમને આવડી ગયા.
બરાબર, દરેક પ્રકારના આપણે દાખલા જોયા છે. હજુ એક જુઓ, એએમસી સહાયક જૂન્ય કલાકમાં તો 2024માં શું હતો? દેખો, ફૂલની એક ક્યારીમાં ગુલાબના છોડ દરેક હરોળમાં સમાંતર શ્રેણીમાં છે. આમાં ક્યાંય પણ એવું જિકર નથી કે શું છે, પણ લખી દીધું કે સમાંતર શ્રેણીમાં છોડ છે. મતલબ કે દરેક હાર છે. તો પ્રથમ હારમાં શું છે? 23 છોડ, પછી 21 છોડ, પછી 19. એ રીતે છે, એ રીતે કરતા જઈએ ને તો છેલ્લી હારમાં 5, આ રીતે 5 બચે છે બરાબર છેલ્લી હારમાં. તો કેટલા હાર હશે આવા? 1, 2, 3, 4 એ રીતે કેટલા હાર છે? તો બની ગયું સમાંતર શ્રેણી. જુઓ, આમાં ડિફરન્સ આવે -2, -2. સમાંતર શ્રેણી છે. કેટલા હાર છે? મતલબ કે તમારે n શોધવાનો છે. Tn ઇઝ ઇક્વલ ટુ a વત્તા n માઇનસ 1d. Tn કેટલું આવશે? છેલ્લું પદ આવશે, આપણને ખબર જ છે છેલ્લું પદ 5 છે. a બરાબર કયું આવશે? પહેલું પદ 23 છે. n માઇનસ 1. d કેટલા છે? -2 છે. ડન. 5માંથી 23 કાઢો, 5 માઇનસ 23 અપોન શું આવશે? -2 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. ચલો, 23માંથી 5 જાય તો -18 આવશે બરાબર. 5માંથી 23 જાય -18 અપોન -2 એટલે કે +9 થશે. આ શું થશે? +9 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 તો બચ્યો જ છે, તો n બરાબર થશે 10. ડન. n બરાબર આવશે 10 જવાબ. આમાં જવાબ ખોટો છે, આમાં 10 જવાબ આવે બરાબર ને. 10 જવાબ ટીક કરવાનો છે. ચલો નેક્સ્ટ જોઈએ. આમાં 10 જવાબ પાક્કો છે બરાબર ને. આપણે કર્યું ને -18 પર -2 એટલે 9 થતો હતો. 9માં 1 ઉમેરતા 10 જવાબ આવે છે. ચલો હવે જોઈએ પ્રકાર 3. આમાં ખૂટતી વિગત શોધવાની છે. મતલબ કે અમુક વાર ડી શોધવાનો છે, અમુક વાર એ શોધવાનો છે. તો હવે ડી તમારે શોધવો હોય ને, ડી ડિફરન્સ તમારે, અને તમને અમુક વાર શ્રેણી જ નહીં આપી હોય. ધારો કે આ શ્રેણી છે 2, 4, 6, 8 આ ચાલતી જાય છે છેલ્લે 80 સુધી. તો આવી શ્રેણી આપી જ નહીં હોય. ડાયરેક્ટ શું લખ્યું છે ખબર? કે ભાઈ એક શ્રેણી છે જેનું ટી ફોર્મનું પદ છે 8, આ રીતે લખ્યું હશે. અને પછી તમે જુઓ, આ ચોથું પદ 8 હતું ને, તો પાંચમું 10, છઠ્ઠું 12. તમને એટલું ખબર છે કે આ શ્રેણી આ છે, પણ આવું લખ્યું નહીં હોય. ડાયરેક્ટ એમ હશે કે T4 8 છે અને T6 એનું 12 છે. તો મને ડિફરન્સ આપો, ડી બરાબર કેટલો હશે? તો ડી ડાયરેક્ટ શોધવું હોય અને આટલું જ આપ્યું હોય ખાલી, T4 8 અને T6 12. તો શું કરવાનું ખબર? T6માંથી T4 બાદ કરી દેવાના. T6 માઇનસ T4 અને નીચે છે ને આ 6માંથી 4 બાદ કરવાના. 6 માઇનસ 4 એટલે સૂત્ર શું થશે ખબર? ડી ઇઝ ઇક્વલ ટુ Tm માઇનસ Tn અપોન m માઇનસ n. અહીંયા જે બી m લો ને એ અહીંયા આવશે, n લો એ અહીંયા આવશે. તો જુઓ, T6 બરાબર કેટલા છે? 12. T4 કેટલા છે? 8. નીચે 6માંથી 4 જાય તો 2, મતલબ કે 4 અપોન 2 એટલે કે ડી બરાબર આવશે આમાં 2. તમે જોયું આ સમાંતર શ્રેણી બનાવી હતી, ડી બરાબર 2 હતું. ચલો જો અહીંયા જ છે. જ્યારે પણ શ્રેણી ન આપી હોય, બે અલગ અલગ પદ આપ્યા હોય, તો શોર્ટકટ સૂત્ર આ થશે Tm માઇનસ Tn અપોન m માઇનસ n. જોઈએ દાખલાઓ કેવી રીતે આપ્યું છે. જો એક સમાંતર શ્રેણીનું પદ, પાંચમું પદ 20 છે. પાંચમું પદ 20 એટલે કેટલું થાય? T5 બરાબર 20. આનો મતલબ આમ થાય. આઠમું પદ 32 એટલે કે T8 બરાબર 32. આનો મતલબ આમ થાય. સામાન્ય તફાવત શોધો કે ડી શોધો. શું કરશો? ડાયરેક્ટ ડી બરાબર આ T8માંથી T5 બાદ કરવાનું. એટલું તો કરવાનું. જે આઠમું પદ હોય ને એમાંથી નાનું પદ બાદ કરવાનું. પહેલાં મોટું પદ લઈશું આપણે, આઠમું પદ, એમાંથી પાંચમું પદ બાદ, અને નીચે 8 માઇનસ 5 કરી દેવાના. 8 માઇનસ 5. હવે આઠમું પદ કયું હતું? 32. પાંચમું પદ કયું હતું? 20. નીચે તમે કરો, 8માંથી 5 જાય તો 3. 32માંથી 20 એટલે કે 12 વચ્ચે, 12 અપોન 3 એટલે કે 4. આ 4 તમને મળ્યો ડી. ચલો ખબર પડી. નેક્સ્ટ વસ્તુ જાતે કરો તમે. ચલો આ જાતે કરો. ચલો કેવી રીતે કર્યું હશે તમે? સાતમું પદ 34 છે, T7 બરાબર 34. 13મું પદ 64 છે, T13 બરાબર 64. તો પ્રથમ પદ શોધો, એ બરાબર કેટલા? સૂત્ર આપણને ખબર છે ને, Tn ઇઝ ઇક્વલ ટુ a વત્તા n માઇનસ 1d. હવે આ સૂત્રમાં હું આ કિંમત મૂકું, T7 મૂકું તો એ હજુ મને નથી ખબર. અહીંયા n બરાબર હું 7 મૂકી શકું. કેમ? દેખો અહીંયા T7 મેં કેમ લીધું? અહીંયા n ની જગ્યાએ 7 લીધો છે, તો અહીંયા n બરાબર 7 મૂકી શકું. જો 7 માઇનસ 1d. તો હવે મારે એ શોધવું હોય ને, તો મને ખાલી ડી જ નથી ખબર. બાકી હું T7 બરાબર 34 લઈ લેત, ઇઝ ઇક્વલ ટુ a વત્તા 7 માઇનસ 1 એટલે 6d. આટલે સુધી હું પહોંચી ગયો.
તો મને ડી ક્યાંથી લાવવાનો? તો ડી માટે આપણે અલગ સૂત્ર ખબર છે ને, ડી ડાયરેક્ટ શોધવું હોય તો ડી દેખો અહીંયા કરું છું. T13 માઇનસ T7 કરવાનું અને નીચે 13 - 7 કરવાનું. આ T13 - T7 કરવાનું, નીચે 13 - 7 કરવાનું. ચલો 13માંથી 7નું પદ જશે, મતલબ કે 64 - 34, નીચે 13માંથી 7 કરો તો 7 × 7 = 14, એટલે કે 6 આવશે. ચલો 64માંથી 34 જાય એટલે 30 બચે, નીચે આવે 6, એટલે કે ડી બરાબર થાય 5. હવે ડી બરાબર 5ની કિંમત આની અંદર મૂકો. ચલો તો 34 = A વત્તા 6 × ડી. ડી બરાબર 5 છે તો 6 × 5 એટલે કે 30. તો દેખો 34 - 30 = A. તો A બરાબર આવશે 4. સમજ્યા ને? આ સૂત્ર હતું, એની અંદર મને ડી નથી ખબર. ડી માટે આપણે અલગથી શોર્ટકટ સૂત્ર ખબર જ છે, એ વાપરીને ડી શોધ્યો. બાકી તો બધું આપ્યું હતું. તો તમે T7 લઈને પણ કરી શકતા હતા. અહીંયા T13 લેત ને તો n બરાબર 13 - 1 થાત. બસ આટલું જ થાત. ડન છે? ચલો આમાં 4 જવાબ આવ્યો. હવે આ જાતે ગણો તમે. શું લખ્યું છે? એક સમાંતર શ્રેણી 10મું પદ 50 છે, મતલબ કે T10 બરાબર 50 છે. પછી 20મું પદ કયું છે? 100. T20 બરાબર 100 છે. તો શું શોધવાનું છે? 30મું પદ, એટલે કે T30 કેટલા થાય? ડન છે? તો આની અંદર પહેલાં મને શું ડી મળી જાય તો હું આગળ કામ ચલાવી શકું. કેમ? માજો દેખો Tn = A વત્તા n - 1 ડી છે, બરાબર. મારે શું કરવાનું છે? Tn મને આપ્યું છે, A શોધી લઉં અને ડી શોધી લઉં તો હું Tn શોધી શકું છું. તો ચલો પહેલાં હું ડી શોધીશ. ડી બરાબર શું થાય? T20 - T10 / 20 - 10. T20 - T10 / 20 - 10 આ રીતે લેવાનું. હવે T20ની કિંમત 100 અને T10ની કિંમત 50 મૂકો. 100 - 50 / 10, 100 - 50 = 50 / 10 એટલે કે 5. ડી બરાબર તમને 5 મળી ગયા. હવે તમે ડાયરેક્ટ પણ એવું વિચારી શકો છો કે મારે T30 શોધવા છે, બરાબર. મારે જો T20 પડ્યા છે, એટલે 20 પદ પડ્યા છે, 30મું પદ શોધવું છે, તો હું 10 વખત ડી ઉમેરી દઉં T20માં તો ડાયરેક્ટ જવાબ આવી જાય. મતલબ કે T20 100 છે ને, એમાં 10 વખત ડી એટલે કે બીજા 50 ઉમેરું તો 150 જવાબ આવી જાય. સમજ્યા ને? કેમ કે T20 છે. હવે T21 કેવી રીતે બને? T20માં હજુ એક ડી ઉમેરાય તો T21 બને. T22 કેવી રીતે બને? ડાયરેક્ટ જ T20માં 2 વખત ડી ઉમેરે ને ત્યારે T22 બને. એ જ રીતે 10 વખત ડી ઉમેરે ને તો T30 બની જાય છે. આ વસ્તુ બી યાદ રાખજો. તમને એ ના ખબર પડે ને તો તમારે કેવું કરવાનું ખબર? પછી તમારે છે ને T10 અહીંયા મૂકવાનું. આ રીતે તમારે એ શોધી નાખવાનું અહીંયાથી. અહીંયા T10 - 1 એટલે 9 થશે. 9 × ડી તમને 5 મળ્યું હતું ને. આ તમને સૂત્ર ના ખબર પડી, ત્યાંની વાત છે. એક કિંમત મૂકીને તમે કરી શકો. દેખો T10 બરાબર 50 છે, 50 = A વત્તા 45, તો A બરાબર તમને મળ્યું 5. હવે A બરાબર 5 મળ્યું ને, એ હવે T30ની કિંમતમાં મૂકશું. T30 બરાબર A વત્તા n - 1 ડી એટલે 29 અને ડી થયો તમારો 5. A બરાબર 5, 29 × 5 કેટલા થાય? 145. તો 145 ને 5 150. આ થઈ ગયો તમારો T30. બીજી રીત મેં કઈ કીધી હતી? ડાયરેક્ટ T30 હોય તો એમાં T20 તમે આપ્યું હતું ને, અથવા T20 તમારે જે પડ્યું હતું એમાં 10 વખત ડી ઉમેરો ને તો T30 સુધી પહોંચી શકો છો. એક આ રીતે બી છે. ચલો આમાં 150 જવાબ આવ્યો. હવે આ મને કરીને બતાવો. શું કરશો તમે? ડી શોધવો છે. શું આપ્યું છે? T25 - T12. ડીના સૂત્રમાં શું થાય? નીચે 25 - 12 થાય છે. 25 - 12. હવે આ કિંમત તો આખી આપી દીધી છે -52. ઉપર મૂકો -52. નીચે જશે 25 - 12 એટલે કે 13. હવે દેખો 13 ચોક 52 તો -4 જવાબ આવશે. ડી બરાબર. તો એકદમ ઇઝી હતું. ચલો આ રીતે તમારા 3 પ્રકારે પતી ગયા. હવે જોઈએ પ્રકાર 4. હવે પ્રકાર 4માં છે ને સૂત્ર બદલાશે. કેમ? અહીંયા પદ નથી શોધવાના. હવે પદ શોધવાના હતા ને તો એને કહેવાય Tn. સરવાળો શોધવાનો હશે ને તો હવે તમારે Sn શોધવાનો છે, બરાબર. તો Snના પણ સૂત્ર છે, એ તમારે યાદ રાખવાના છે. સરવાળા માટે મુખ્ય સૂત્ર છે, આપણને ખબર છે ને, A વત્તા n - 1 ડી સૂત્ર ખબર છે? A વત્તા n - 1 ડી Tnનું સૂત્ર હતું. તો આની અંદર શું એડ કરવાનું છે ખબર? ખાલી n/2 એડ કરો. અહીંયા 2 છે ને તો અહીંયા ફરીથી 2 લખી દો.
અને અહીંયા કૌંસ બનાવી દો. બસ શું થયું? n/2 2a વત્તા n-1d. આ છે SNનું સૂત્ર. ફરીથી બતાવું છું. કેવું હતું બતાવ્યું? જો Tn ઇઝિકલ શું હતું? a વત્તા n-1d હતું, બરાબર ને? હવે આપણને ખબર છે a વત્તા n-1d તો આવશે જ. તો આની અંદર છે SNમાં ફરીથી n/2 ગુણવાનો હોય છે. 2 વડે છે ને n/2 કર્યું છે, તો અહીંયા બીજો 2 મૂકી દેવાનો. બસ આટલું સૂત્ર છે, બરાબર ને? તો SNનું સૂત્ર ફરીથી બોલો. ચલો આખું n/2 2a વત્તા n-1d આ સૂત્ર થશે. હવે આ સૂત્ર ક્યારે વાપરવાનું ખબર? જ્યારે છેલ્લું પદ ના આપ્યું હોય. છેલ્લું પદ ના આપ્યું હોય. પણ તમે છેલ્લું પદ આપ્યું હોય ને, આપ્યું હોય ડાયરેક્ટ સૂત્ર શું છે ખબર છે? n/2 a વત્તા l. ડાયરેક્ટ છેલ્લું પદ એમાં ઉમેરવાનું છે. જ્યાં l હશે લાસ્ટ પદ, છેલ્લું પદ હશે, બરાબર? કયું સૂત્ર છે? ફરીથી કહું છું, n/2 a પ્લસ l. તો આ બે જ સૂત્ર છે, એના પર તમારે આખા સરવાળા થઈ જશે. આ સૂત્ર મેં કેવી રીતે યાદ રાખવાનું એક બતાવી દીધું. આ સૂત્ર એકદમ ઇઝી જ છે, n/2 a પ્લસ l. ચલો આ સૂત્ર યાદ રહી ગયા. હવે જોઈએ દાખલા. શું કરવાનું છે? જો સમાંતર શ્રેણી આપી છે. સમાંતર શ્રેણી કેવી ખબર પડશે? ડિફરન્સ સરખો હશે, 5 નો ડિફરન્સ છે. ચલો ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. 10મું પદ શોધવું હોય તો Tn શોધવાનું, પણ 10 પદોનો સરવાળો શોધો તો શોધવાનું SN. હવે જો કયું સૂત્ર વાપરીશું આપણે? SN ઇઝ ઇક્વલ ટુ n/2 2a વત્તા n-1d. આ સૂત્ર છે. કેમ અહીંયા છેલ્લું પદ આપ્યું નથી. છેલ્લું પદ આપ્યું હોત ને તો આપણે ડાયરેક્ટ જ કરી દેત n/2 a વત્તા l. આ રીતે આપણે ડાયરેક્ટ કરી દેત. પણ આમાં છેલ્લું પદ આપ્યું નથી, તો આપણે આ લાંબુ સૂત્ર વાપરવાનું. હવે આ લાંબા સૂત્રમાં તમારે શું કરવાનું છે? ખાલી કિંમતો મૂકવાનું છે. S10 શોધવાનું છે ને તમારે 10 પદોનો સરવાળો, તો અહીંયા 10/2 થશે. n બરાબર 10 આવશે. a બરાબર તો પહેલું પદ આવે, તો ચલો પહેલું પદ મૂકો. 2 ગુણ્યા 2 આવશે. n બરાબર શું હશે? 10મું પદ શોધવાનું છે. n બરાબર 10 આવશે. 10 માઇનસ 1. અને d બરાબર આવશે ડિફરન્સ. 5 નો ડિફરન્સ તમને દેખાય જ છે. ચલો હવે સોલ્વ કરો. 10 ભાગ્યા 2 એટલે 5 આવશે. આ 2 દૂ 4, 10 માઇનસ 1 9, 9 પંચા 45. ચલો 45 ને 4 49. 49 ગુણ્યા 5, 50 પંચા 250 થાય, તો 49 પંચા 5 માઇનસ થશે એમાંથી 245. ચલો જવાબ આવશે બી. ખબર પડી કયું સૂત્ર વાપર્યું? ફરીથી બતાવું છું. n/2 2a વત્તા n-1d. બીજું સૂત્ર કયું છે? n/2 a પ્લસ l. હવે આ સૂત્ર કેવી રીતે બને છે ખબર છે તમને? તમે આ સૂત્ર જુઓ. n/2 આ 2a છે ને, એને હું a પ્લસ a લખું, તો બાકી શું બચશે? n-1d. હવે તમે જુઓ આટલું છે, આટલું શું છે? a વત્તા n-1d. એ હોય છે ને, એ હોય છે Tn. અને Tn એટલે કે છેલ્લું પદ થાય છે. ખબર છે તમને? છેલ્લું પદ માટે આપણે લખીએ છેલ્લું પદ l. એટલા માટે સૂત્ર બનતું છે n/2 a પ્લસ l. ચલો આ તો ખાલી તમને સૂત્ર સમજ આપી, બાકી તમારે યાદ રાખો તો બી ચાલશે. ચલો અહીંયા શું લખ્યું છે? 1 થી 50 સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? પહેલાં તો n એટલે શું? પ્રાકૃતિક સંખ્યા એટલે કેપિટલ N થાય. એનો મતલબ શું થાય? પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી ચાલુ થાય અને અનંત સુધી હોય. 1 2 3 4 5 એ રીતે અનંત સુધી હોય છે. પરંતુ અહીંયા શું લખ્યું છે? 50 સુધી જ ખાલી. 50 સુધીની પ્રાકૃતિક સંખ્યા છે, એનો સરવાળો શોધવાનો છે. તો તમને ખબર હોવી જોઈએ કે n છે ને એ સમાંતર શ્રેણી જ છે એક જાતની. જો અહીંયા ડિફરન્સ 1 1 નો બની રહ્યો છે, તો આ સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય તો એના સરવાળાનું સૂત્ર તમારે શું છે? SN ઇઝ ઇક્વલ ટુ n/2 a પ્લસ l. કેમ l? છેલ્લું પદ આપ્યું છે એટલા માટે આ સૂત્ર મેં વાપર્યું. નહીં તો હું કયું સૂત્ર વાપરત? આ વાળું. ચલો આ વખતે આપણે આ સૂત્ર વાપરીએ. પહેલાં તો તમારે નક્કી કરવાનું કે સમાંતર શ્રેણી છે કે નહીં. સમાંતર શ્રેણી હોય ને તો જ આ સૂત્ર આવડશે, બરાબર? હવે S 50 શોધો, 50નો સરવાળો એટલે n/2 કરો. n/2 એટલે 50/2 આવશે 25. a પ્લસ l. એ આવશે પહેલું પદ અને l આવશે છેલ્લું પદ, બરાબર ને? આ n મને કેવી રીતે ખબર પડી 50 આવશે? એ કહેજો મને. દેખો પહેલી સંખ્યા 1 હતી, બીજી સંખ્યા 2 હતી, 3 4 5, એટલે 50 સુધી જવાનું છે. તો 50 સંખ્યા છે એવું મેં ધારી લીધું, બરાબર ને? છેલ્લું પદ 50 છે એટલે n 50 છે એવું નથી. 1 થી 50 છે ને એટલે ટોટલ એમાં 50 સંખ્યા આવે છે. એ આપણને ખબર પડી હશે, એટલા માટે n બરાબર 50 લીધા હતા. ચલો અહીંયા 25 છે અને અહીંયા 51 છે. તો તમારે કરવાનું છે 51 ગુણ્યા 25. 2 ડિજિટ એટલે 0 આવશે, પછી 2 એકા 2,
2 પંચા 10, 5 એકા 5, 25, 5, 7 અને 12 એટલે કે 1275 આવશે જવાબ. ચલો આવડી ગયું આ. હવે આ કરો ચલો. સમાંતર શ્રેણી આપે છે 10, 12, 14 એ રીતે 40 સુધી સરવાળો કરો. ચલો અહીંયા લખ્યું ન હોત સમાંતર શ્રેણી, ડાયરેક્ટ જ આ રીતે હોત 10, 12, 14 થી 40નો સરવાળો કરો, તો તમને પાક્કું ખબર પડી જાય કે સમાંતર શ્રેણી છે જ. તમે વિચારત જ નહીં, તમે ડાયરેક્ટ જ કરવા બેસી જાત કે લાવ કરું. પણ જ્યારે બી આવું ડાયરેક્ટ સરવાળા પૂછે ને તમને, તો વિચારવાનું કે દરેક સરવાળામાં દેખો 2નો ડિફરન્સ દેખાય છે મને. છેલ્લું પદ આપ્યું છે, પહેલું પદ આપ્યું છે, તો મારી જોડે સૂત્ર છે સમાંતર શ્રેણીવાળું. Sn = n/2 a વત્તા l. હવે તમે વિચારો આની અંદર n શું લેશો? 40 તો ના લઈ શકાય, તો આની અંદર n કેવી રીતે લેશો તમે મને કહો. તો પહેલાં n શોધવા માટે યાદ છે ને આપણું Tn વાળું સૂત્ર, Tn = a વત્તા n - 1d. આની અંદરથી આપણે n શોધવો પડશે, જ્યાં Tn બરાબર આવશે છેલ્લું પદ 40, એમાંથી a બાદ થશે એટલે કે 10, નીચે d આવશે એટલે કે 2 = n - 1 થતું હતું. 40માંથી 10 જાય 30, 30/2 15, 15માં 1 ઉમેરાશે એટલે n બરાબર 16 આવશે. આ રીતે તમારે પહેલાં n શોધવાનો છે. અહીંયા જે આપણે 1 થી 50નું કર્યું ને, ત્યારે બી n બરાબર 50 મેં ડાયરેક્ટ ધાર્યો, કેમ કે આપણે ખબર છે 1 થી 50. બાકી તમે Tnનું સૂત્ર વાપરીને પણ n શોધી શકતા હતા. Tnનું સૂત્ર તમે વાપરશો ને તો Tn બરાબર તમે 50 લે, a બરાબર તમે 1 લે, n - 1 શોધવાનો હતો અને d બરાબર તમે 1 લે. હવે કરો 50માંથી 1 જાય તો 49, ભાગ્યા 1 આવશે એટલે 49 અને પાછા વત્તા 1 આવશે એટલે કે n બરાબર 50 થઈ જાય પાછા. આ રીતે n શોધવાનો પહેલાં, પછી n શોધો ને પછી કિંમત આવશે 16/2 એટલે 8, પહેલું પદ એટલે 10, છેલ્લું પદ 40 એટલે 50, 40 + 10 50, 8 પંચા 40 એટલે કે 400 જવાબ આવશે. બરાબર, અહીંયા સમાંતર શ્રેણી લખ્યું હતું, બાકી ના લખ્યું તો બી આપણે ખબર પડવી જોઈએ કે સમાંતર શ્રેણી છે, તો તમે આરામથી સરવાળા કરી શકશો. ચલો હવે આ કરો, ડાયરેક્ટ જ લખ્યું. જો પ્રથમ 20 એકી સંખ્યાઓનો સરવાળો શોધો. તો તમારે વિચારવાનું પહેલી એકી સંખ્યા કઈ છે? 1, પછી 3, પછી 5, એ રીતે 20 સુધી જવાનું છે મારે. તો હું સરવાળો કેવી રીતે શોધીશ? આમાં મને છેલ્લું પદ નથી ખબર, હું છેલ્લું પદ ક્યાં શોધવા બેસું? હું ડાયરેક્ટ પેલું સૂત્ર આપી દઈશ, Sn = n/2 2a વત્તા n - 1d. આ સૂત્ર વાપરી નાખું. આમાં મને n ખબર છે કેમ કે મારે 20 એકી સંખ્યાઓ મને આપી છે. સંખ્યાઓ આપી હોય એ જ n હોય, તો હું n બરાબર 20 લઈ લઈશ. ચલો 2a, પહેલું પદ મને 1 મળ્યું છે, તો 1 × 2 એટલે 2 થશે. n બરાબર તો 20 છે જ એટલે કે 19. અને આમાં d કેટલો થશે? ડિફરન્સ હંમેશા 2નો આવશે, તો d થશે 2. હવે ગણો 20/2 એટલે 10, અને કૌંસમાં 2 + 19 = 38 એટલે 38 ને 2 40 અને બાજુમાં આવ્યા 10 એટલે કે જવાબ આવશે 400. ઇઝી છે, સી જવાબ આવ્યો. ચલો તમારે આ રીતે ગણવાનું છે. આવા ક્વેશ્ચન હોય તમારે પહેલાં મગજમાં વિચારવાનું, 3ના પ્રથમ 10 ગુણક હોય એટલે 3નો 10 ગુણાકાર 10 વખત ગુણાકાર કરવાનો છે. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, આ રીતે છેલ્લું 3 દાન 30 આવશે, આપણને એટલું ખબર છે. તો આની અંદર તમે શું કરશો સરવાળા માટે? n/2 a વત્તા l, કેમ કે છેલ્લું પદ છે આપણી જોડે. n કયો લેશો? 10 ગુણક છે એટલે 10 સંખ્યા હશે, તો n/2 10/2 એટલે 5 લેશો. a બરાબર તમે લેશો 3, કેમ કે પહેલું 3 આવશે અને છેલ્લું આવશે 30. હવે કરો 30 ને 3 33, 33 × 5, 5 તરી 15 5 વધી પડી 1, 5 તરી 15 ને 16, 165 થાય. એ મળ્યો તમને સરવાળો. બાકી તમે પરીક્ષામાં આ રીતે બી કરી શકો, 3, 6, 9, 12 બધાનું કરી લખીને સરવાળો ડાયરેક્ટ કરો. કશું સૂત્ર ના આવડતું તો આવું બી કરીને જવાબ તો લાવવાનો જ. સમજ્યા? આપણો માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે, ટાઈમ ઇમ્પોર્ટન્ટ નથી ત્યાં એટલો બધો. ક્યારે? જ્યારે તમે બીજા બધાનો ટાઈમ ખેંચી શકતા હોય ત્યારે. અમુક જ દાખલા એવા હોય કે જે તમને નથી આવડતો તો હું આને જવાબ લાવીશ. ચલો બાકી તમે આ સૂત્ર યાદ રાખશો તો તમારે કંઈ ટેન્શન રાખવાની જરૂર નથી. ચલો આમાં 165 આવ્યો. હવે જોઈએ પ્રકાર 5. આપણે જોયું 4 પ્રકાર તો આપણે પતાવી દીધા, જેમાં આપણે Tnના દરેક રીતો શીખી લીધી, સરવાળાની રીત આપણે ચાલુ કરી છે, બરાબર ને? એટલે આ બંને તમે હવે આવડી જવા જોઈએ એકદમ મસ્ત રીતે. હવે જોઈએ વિભાજ્યતા અને શરતી દાખલા. શું છે આમાં? આમાં આ રીતે લખ્યું હશે, 10 અને 200 વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જેને 7 વડે નિશેષ ભાગી શકાય? મતલબ આમાં ના ક્યાંય પણ સમાંતર શ્રેણીનો જિકર હશે, ના તમને ખબર પડવા દેશે કે સમાંતર શ્રેણી છે. તો તમારે શું કરવાનું? 7 વડે નિશેષ ભાગી શકાય, 7 વડે નિશેષ ભાગી શકાય એવી 10 અને 200ની વચ્ચે
વચ્ચેનો મતલબ શું થાય? 10 અને 200 નથી ગણવાની. મારે 11થી જ ગણવાનું ચાલુ કરવાનું અને 199 સુધી ગણવાનું છે. તો આપણને ખબર છે પહેલામાં પહેલી સંખ્યા કઈ આવશે? 14 આવશે. પછી 21 આવશે. 7 વડે ભાગી શકાય ને એટલા માટે. 7 દુ 14, 7 તેરી 21. એ રીતે છેલ્લી સંખ્યા શોધવી હોય મારે. મેં તમને કીધેલું હતું બરાબર ને? 199 વાળી મારે જોઈએ છે. તો 199 ભાગ્યા 7 કરી જોઈશ. જે બી શેષ બચશે ને એ માઇનસ કરી દઈશ. જો 7 દુ 14 કેટલા બચ્યા? 14 એટલે કે 5 બચ્યા 59. 7 એટા 56 એટલે કે 3 બચ્યા. 3 શેષ બચીને 3 શેષ એ હું 199 બાદ કરી દઈશ. એટલે કે બનશે 196. તો 196 તમે જોશો ને તો 7 વડે ભગાઈ જશે. 7 દુ 14, 5 વચ્ચે 56, 7 એટા 56. છેલ્લામાં છેલ્લું આવશે 196 જે 7 વડે ભાગી શકાય છે. એની ઉપર તમે 197, 98, 99, 200 એક સંખ્યા એવી નથી 7 વડે ભાગી શકાય છે. જો કે 200 તમારે જોવાની જ નથી કેમ કે 200 વચ્ચે આપ્યું છે ને તો 199 સુધી જોવાની. 197, 198, 199 આ ત્રણેયને 7 વડે ભાગી શકાતી નથી. છેલ્લામાં છેલ્લી મને આ મળી. હવે દેખો હવે સમાંતર શ્રેણી બની જશે. દરેકમાં ડિફરન્સ હશે 7નો. 21 પછી 28 હોત તો અહીંયા પણ 7નો ડિફરન્સ આવત. મારે શું કરવાનું છે? કેટલી સંખ્યાઓ n શોધવાનું છે. તો હું SNનું સૂત્ર વાપરીશ કે TNનું વાપરીશ? તો હું TNનું વાપરીશ કેમ કે મને n શોધવાનો છે. TN ઇઝ ઇક્વલ ટુ A વત્તા n-1 D. TN બરાબર હું છેલ્લું પદ લઉં જ છું. એમ હું માઇનસ કરું છું આ બચ્ચા એટલે તો 14 માઇનસ થશે. પછી હું D વડે ભાગી દઉં છું. D એટલે 7 થશે. ઇઝ ઇક્વલ ટુ મને મળે છે n-1. ચલો 196 માંથી 14 કાઢો. 2 19 માંથી 1 જાય તો 18 ભાગ્યા 7 આવ્યા ઇઝ ઇક્વલ ટુ n-1. 7 દુ 14, 4 બચે 42, 7 6 42. તો n ઇઝ ઇક્વલ ટુ થશે 26 વત્તા 1 27. એટલે 27 એવી સંખ્યાઓ છે જે 100 અને 200 ની વચ્ચે છે અને 7 વડે ભાગી શકાય છે. ચલો એ આવડી ગયું તમને. હવે મને આ ગણી બતાવો. ચલો ફાસ્ટ ફાસ્ટ સ્ટોપ કરો અને ગણી બતાવો. શું લખ્યું છે? 3 અંકની કેટલી સંખ્યાઓને 6 વડે નિશેષ ભાગી શકાય? હવે મને ખબર જ નથી 3 અંકની પહેલામાં પહેલી એવી કઈ સંખ્યા છે 6 વડે ભાગી શકાય? તો મને એટલું તો ખબર છે 3 અંક ચાલુ ક્યાંથી થાય છે? 100 થી ચાલુ થાય છે અને છેક એક કેટલા સુધી જાય છે? 999 સુધી જાય છે. પછી તો દેખો 1000 આવી જાય છે એટલે 4 અંક થઈ જાય છે એટલે મારે જરૂર નથી. અને આની નીચે 99 છે એટલે 2 અંક થાય છે એની મારે જરૂર નથી. તમારે 100 અને 999 ની સુધીમાં જોવાની છે કેટલી કેટલી સંખ્યાઓ 6 વડે ભાગી શકાય છે. હું કેવી રીતે કરીશ? પહેલાં 100 ને 6 વડે ભાગી જોઈશ. 100 ને 6 વડે ભાગો કેટલી શેષ બચે હું એ જોઈશ. 6 એકા 6 4 બચે એટલે 40, 6 36 એટલે 4 શેષ બચી. જે બી શેષ બચે ને એ માઇનસ કરી દેવાની 100માંથી અને જ્યારે નાનામાં નાની શોધવી હોય ને ત્યારે ફરીથી 6 ઉમેરી દેવાનો એમાં. દેખો એટલે 100માંથી 4 જાય તો 96. 96ની આપણે જરૂર નથી પરંતુ આપણે 96 પછી જે આવશે ને કઈ આવશે 102. તો 102 આપણે જરૂર હતી તો આપણે પહેલામાં પહેલી મળી 102. ચલો એ ખબર પડી ગઈ. બીજી કઈ મળે 6 6 વધારતા જવાના 108 બરાબર ને. 96 વાળી આપણે કામ નથી એમાં 6 વધારે 102 આપણે કામની છે. 102માં 6 વધારો 108 પછી વધારો 8 હજુ 14 એટલે 114. જોયું તમે સમાંતર શ્રેણી બની રહી છે 6 6 નો ડિફરન્સ. છેલ્લામાં છેલ્લી કઈ આવશે? છેલ્લામાં છેલ્લી શોધવી હોય તો 999 ભાગ્યા 6 કરવાના. તમને ખબર જ છે 6 એકા 6 થશે 39 થશે. 6 36 થશે 39 થશે. તો 3 શેષ બચશે છેલ્લામાં છેલ્લે. 3 શેષ બચશે એટલે કે 999માંથી 3 કાપી નાખો તો 996. આ થયું તમારું છેલ્લું પદ. તો હવે તમારે શું કરવાનું? છેલ્લું પદ પડ્યું છે પહેલું પદ પડ્યું છે. TNનું સૂત્ર વાપરો તો n મળી જશે. TN ઇઝ ઇક્વલ ટુ A પ્લસ n-1 D. ચલો TNનું સૂત્ર TN કયું છેલ્લું પદ? 996. A કયો આવે છે? 102. n-1 તો મારે શોધવાનો છે અને D આપે છે મને 6. 996માંથી 102 જશે પછી 6 ભગાશે એની જોડે અને છેલ્લે +1 થશે તો મને n મળી જશે બરાબર ને. ચલો 996માંથી 102 કાઢો 4 9 8 અપોન 6. ચલો 6 એકા 6 2 બચ્યા 29 એટલે 29 એટલે 6 ચોક 24 કેટલા બચ્યા 5 54 6 9 54 ઇઝ ઇક્વલ ટુ n-1 આપણે એ રીતે કરીએ છીએ. અત્યારે ચલો આ બાજુ રાખો 149 ઇઝ ઇક્વલ ટુ n-1. n ઇઝ ઇક્વલ ટુ 149 વત્તા 1 એટલે કે 150 એવી સંખ્યા છે જે 6 વડે ભાગી શકાય છે અને 3 અંકની હોય છે. ચલો 150 સંખ્યાનો જવાબ આવી ગયો. આ દાખલા કેવી રીતે ગણવાના એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તમને ત્યાં પરીક્ષામાં ખબર જ નહીં પડે કે મારે સમાંતર શ્રેણીનો દાખલો છે આ રહ્યો. પહેલાં તમારે બનાવવો પડશે
પહેલાં 3 અંકની ચાલુ કરીને તો પહેલી 102 મળી, છેલ્લી મળી 996. તો આ 102 અને 996 બી કેમની મળી ને એ બી રીત બહુ આઈએમપી હતી. તો બધું ધ્યાન રાખીને કરજો, બરાબર. ચલો હવે નેક્સ્ટ આવે. શું છે આ? સમાંતર શ્રેણી 72, 63, 54નું કયું પદ શૂન્ય હશે? કયું પદ શૂન્ય હશે એમ લખ્યું છે. એટલે કે આ શ્રેણી છે ને ચાલતી જાય છે અને એક પદ એનું શૂન્ય આવશે આગળ. એટલે આપણે એમ વિચારીએ કે છેલ્લું પદ શૂન્ય છે. તો આપણે n શોધવાનો છે. Tn ઇઝ ઇક્વલ ટુ a વત્તા n માઇનસ 1 ડી. Tn બરાબર તમે 0 મૂકો. જેમ કે મારે Tn બરાબર 0 છે એટલું મને ખબર છે. તો કયું પદ? છેલ્લું પદ 0 છે ને? તો પહેલું લઈ લો 72, n માઇનસ 1. ડિફરન્સ તો તમને આપ્યો જ છે. જો કેટલા કેટલા ઓછા થાય છે જોયો. 9, 9, 9 ઓછા થાય છે એટલે -9 છે ડી, બરાબર ને? કેમ કે આપણે ડી કેવી રીતે શોધાય? બીજા પદ માઇનસ પહેલું પદ એટલે કે -9. તો ડી થશે -9. આ વસ્તુ યાદ રાખજો. ચલો હવે 72 સામે જશે. 0 માંથી 72 જાય તો -72 અપોન થશે -9 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. 9 * 8 72, n માઇનસ 1. તો n ઇઝ ઇક્વલ ટુ થશે 8 + 1 9. બરાબર, માઇનસ માઇનસ ઉડી જાય. તો 9મું પદ હશે ને 9મું પદ એ હશે 0. બરાબર, આટલું તો આપણને ખબર જ છે. પણ ડાયરેક્ટ આ રીતે આપ્યું હોય તો આ રીતે શોધવાનું. ચલો આમાં 9મું પદ જવાબ આવ્યો. હવે આ તમે જાતે ગણો. શું લખ્યું છે? સમાંતર શ્રેણી 20 આવી 19 વાળી 18નું કયું પદ પ્રથમ ઋણ પદ હશે? મતલબ કે એક પદ 0ની આ સાઈડ જશે ને, 0ની બી નીચે, તો એ ઋણ થશે. બરાબર. હવે આપણને ખબર નથી કે કયું પદ હશે પણ તો આ 27, 28, 26 અને 25 તમે એક રીત તો એવી છે, એક રીત છે તમે ઓપ્શનથી કરી જુઓ. બરાબર. ઓપ્શનથી કરવું હોય તો તમે શું કરી શકો? 27મું પદ તમારે શોધવું છે તો T27 મૂકો, એ એટલે 20 વત્તા n માઇનસ 1 એટલે 27માંથી 1 જાય તો 26 અને ડી તમે મૂકો. આ બેમાંથી ડિફરન્સ ડી કેટલો થાય છે એ આપણે જોઈ લઈએ પહેલાં. આ કેટલા છે? 19 ચોક 76 ને 77, 77 પણ 4 છે. તો 77 અપોન 4માંથી 20 માઇનસ કરો તો દેખો 77 માઇનસ 20 ચોક 80 અપોન 4 એટલે કે -3/4 આટલો થાય છે ડી. ના હવે તમે આમાંથી બી કરી શકો છો. ચલો ડી કેટલો થાય છે? -3/4. તો T27 શું થશે? 20 વત્તા અહીંયા જુઓ 2 અને 13 દુ 26. હવે 13 તરી 39 થાય તો -39/2. આ શું થશે? -39/2 એટલે 39/2 એટલે કેટલા થાય? 19.5 થાય. 19 દુ 38 એટલે -19/5. 20 માઇનસ 19.5 એટલે કે મળ્યો 0.5. હવે તમે જુઓ આ 27મું પદ આવું મળ્યું, બરાબર. હજુ આ પદ કેવું છે? ધન છે. ઋણ છે ના, એટલે 27મું જવાબ નહીં આવે. 27મું નહીં આવે તો 26મું નહીં જ આવે. તમે વિચારો 26મું ક્યાંથી આવી શકે? 27મું પદ ધન છે તો 26મું તો આની આગળવાળું હશે. તો હવે 28મું આપણે પદ શોધીએ તો તમે જુઓ ડી કેટલો મળે છે? આના બરાબર ડી છે. ડી બરાબર -3.4 છે એટલે આને કહેવાય -0.75. 0.75 ડી મળે છે. આ કયું છે? 0.50 છે. 0.50માંથી -75 હજુ બાદ કરો. શું થશે? 50 ઉડી જશે. 0.25 આવશે માઇનસમાં. એનો મતલબ કે જે T28 છે ને, T28 એ હશે પહેલું ઋણ પદ. તો આની એક રીત હતી ઓપ્શનવાળી, એના પરથી આપણને જવાબ મળી ગયો 28મો. કેમ? 27મું ના હોય તો 26મું બી નહીં હોય, 25મું બી નહીં જ હોય, કેમ કે એની આગળના પદો છે. તો જવાબ ડાયરેક્ટ તમે 28મો કરી શકતા હતા. એટલે ઓપ્શન તમે એક જ શોધ્યું ને. આમાં દેખો 27, 28, 26 અને 25 હતું. મેં 27 વાળું શોધ્યું, મને મળી ગયું ધન છે. 27 ધન છે, 26 અને 25 તો ધન હશે જ. તો આની પછીનું મેં જોયું ને 28 -0.75 કરીને, તો પહેલું પદ મને મળ્યું ઋણ પદ. આવું તમે ડાયરેક્ટ જ કેમનું શોધી શકો? ઓપ્શન જ ના હોય, ડાયરેક્ટ જ શોધો તો શું કરવાનું? તો ડાયરેક્ટ વાળી રીત કહું. એક રીત ઓપ્શનવાળી સૌથી બેસ્ટ રીત છે. બાકી આ દાખલા છે ને હું હાર્ડમાં હાર્ડ દાખલો કહું છું. હાર્ડેસ્ટ દાખલો જે હજુ સુધી પૂછાયો નથી, આ મેં બનાવ્યો છે મસ્ત રીતે. ચલો એટલે આ હાર્ડ દાખલો હતો એટલે મેં સેન્ટ્રલમાંથી લીધો છે. તો આ રીતે ગણવાનો એટલે તમને એટલું ખબર પડી કે ઓપ્શનથી હું ગણી શકું છું. પણ આ હાર્ડ દાખલા માટે હાર્ડ રીત શું છે? હાર્ડ રીત છે જુઓ, તમે એક વસ્તુ જો Tn ઇઝ ઇક્વલ ટુ a વત્તા n માઇનસ 1 ડી. આ સૂત્ર છે કે નહીં? ડી કેટલો મળ્યો તમને? -3/4 મળ્યો ને, એટલે હું કહીશ -0.75 મળે છે. આટલો ડી છે. તો તમારે ઋણ પદ શોધવું છે ને પહેલું, તો તમારે છે ને Tn બરાબર 0 ધારી લેવાનો. એ 0 હશે. આના પછીનું પદ કેમ કે ઋણ હશે એટલે Tn બરાબર 0 ધારો તો a બરાબર 20 થાય વત્તા n માઇનસ 1
આપણને શોધવાના છે કયું પદ 0 હશે આપણે એવું શોધવાનું છે. ડી બરાબર -0.75 લઈએ તો દેખો આ બાજુ જશે તો -20 નીચે આવશે -0.75 ઇઝ ઇક્વલ ટુ n-1. હવે જો 20/0.75 કરો એટલે 20/75 ઉપર આવશે 100. 25 ચોક 100, 25 તરી 75 એટલે કે 20 ચોક 80, 80/3 વત્તા 1 થશે ત્યારે આવશે n. એટલે આ 80 અને 3 83, 83/3 બરાબર n થયું. હવે n કરો તો 3 દુ 6 કેટલા બચ્યા 23, 3 સિત્તા 21 પોઈન્ટમાં કઈ આવ્યું અને 3 સિત્તા 21 બે બચ્યા એટલે 3 6 18 27.6 જેવો કંઈ જવાબ આવે છે n બરાબર. મતલબ કે 27.6મું પદ છે 0. 27.6મું પદ છે 0. એનો મતલબ કે 27મું પદ હતું એ 0 કરતાં વધારે હશે એટલે કે ધન હશે અને 28મું પદ હશે એ રહ્યું હશે ઋણ, એ 0 કરતાં નાનું હશે. એટલે 27.6 વચ્ચેનું પદ છે ને 0 છે. 27મું પદ હશે ધન, 28મું પદ હશે ઋણ. ડાયરેક્ટ તમે કહી શકો 28મું પદ હશે ઋણ. બરાબર. આ હતી હાર્ડવાળી રીત જ્યાં tn બરાબર 0 ધારવાનો હતો અને જે બી પોઈન્ટમાં જવાબ આવે ને એના પર તમે નક્કી કરી શકો આની પહેલાંનું પદ ધન પછીનું પદ ઋણ. બાકી ઓપ્શનવાળી રીત પણ છે જે તમને ગમે એ રીતે તમે કરી શકો છો. ચલો આમાં આવ્યું 28 જવાબ. ચલો એટલે પ્રકાર 5 પતી ગયા. હવે જોઈશું આપણે પ્રકાર 6. પ્રકાર 6 છે ચલ રાશિવાળા દાખલા. કેવા છે જોઈએ. જ્યારે આંકડાને બદલે કે એક્સ એ આવું કંઈ આપ્યું હશે ત્યારે સમાંતર શ્રેણી નિયમ શું છે તફાવત સરખો હોવો જોઈએ. મતલબ ચલો હું તમને એક સમાંતર શ્રેણી આપું છું 3, 6 અને 9. હું ખાલી 3 જ પદ આપું છું. 3 જ પદ આપું છું. હા યાર 3 પદમાં એમ કહું છું કે આ સમાંતર શ્રેણી છે. હું પહેલાં તમને કહી રાખું છું આ છે સમાંતર શ્રેણી. તો તમને એટલું તો ખબર છે ને આ બીજા પદમાંથી હું પહેલું પદ બાદ કરું એટલે T2 - T1 કરું અને T3 - T2 કરું. આ T3 છે, આ T2 છે, આ T1 છે. T3 - T2 કરું તો એ બંનેનો જવાબ સરખો આવશે. કેમ? કેમ T2 - T1 કરશો તો બી 3 આવશે અને T3 - T2 કરશો તો પણ 3 આવશે. તો એનાથી જ આ સૂત્ર બને છે કે બીજું માઇનસ પહેલું કરો ઇઝ ઇક્વલ ટુ ત્રીજું માઇનસ બીજું કરો. જ્યારે બી 3 પદ આપ્યા હોય ત્યારે આવું થઈ શકે છે. બરાબર ને? તો આમાં શું હશે ખબર? બીજું પદ કયું આવું કંઈક આપ્યું હશે. બીજું પદ કે છે, પહેલું પદ એ છે, આવું કંઈક આપ્યું હશે. તો આમાંથી તમે કેવી રીતે દાખલા શોધવાના છે તમે દાખલા જો સમજી જશો. જો k+2 આ પહેલું પદ છે, 4k - 6 આ બીજું પદ છે અને 3k - 2 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય એટલે આ 3 પદ છે અને 3 એ 3 સમાંતર શ્રેણીના છે તો k ની કિંમત શોધો. એનો મતલબ કે T1 બરાબર આ આપ્યું છે, T2 બરાબર આ અને T3 બરાબર આ. જ્યારે બી આવું આપ્યું હોય ને તો સૂત્ર કયું વાપરવાનું? T2 માંથી હું T1 કરીશ તો મને D મળશે. એ જ રીતે હું T3 માંથી T2 કરીશ તો પણ મને D મળશે. તો બંને સરખા હશે. આ સૂત્ર વાપરવાનું. ચલો પછી શું કરશો તમે? T2 માંથી T1 બાદ કરશો 4k - 6 એમાંથી તમે k+2 બાદ કરશો. એ જ રીતે T3 કયો છે 3k - 2 એમાંય તમે 4k - 6 બાદ કરશો. ચલો કરી જોઈએ. 4k - 6 માઇનસ ખુલશે એટલે અંદર k અને -2 થશે. ચિહ્ન બદલાય બરાબર માઇનસ ખુલે એટલે 3k - 2 અહીંયા માઇનસ ખોલો -4k વત્તા 6 થઈ જશે. ચિહ્ન બદલાશે. હવે કરો 4k માંથી k જાય તો 3k -6 - 2 એટલે -8. 3k માંથી 4k જાય એટલે -k -2 + 6 એટલે કે +4. k આ બાજુ જશે તો 4k થશે અને 8 આ બાજુ જશે તો 8 × 4 = 12 થશે. મતલબ કે k બરાબર 3 થશે. ડન છે. આ રીતે તમારે શોધી શકાય છે. ચલો k ની જવાબ આવશે 3. હવે આ કરીએ જો 5x + 2 4x - 1 અને k+2 સમાંતર શ્રેણીમાં છે તો x શોધો. કેવી રીતે શોધશો? 4x - 1 - 5x + 2 એટલે T2 માંથી T1 બાદ કરશો ઇઝ ઇક્વલ ટુ T3 જે છે x+2 એમાંથી હવે T2 બાદ કરવાનો છે. 4k - 1 છે. ચલો હવે કરો 4k - 1 આ થશે -5x -2 ઇઝ ઇક્વલ ટુ x+2 -4x + 1 આ રીતે થશે. x વાળા પદ એક કામ કરો બધા એક બાજુ લઈ જાઓ. ચલો આ 4x
-5x વત્તા 4x ઇઝ ઇક્વલ ટુ, ના હજુ એક બે એક્સ બાકી છે, -x. ચલો એક્સવાળા પદ બધા સામે જતા રહ્યા. હવે આ બાજુવાળા પદ આ બાજુ લાવી દો. અહીંયા +2 હતો, +1 હતો, આ બાજુ આવશે, આ બાજુ તો +1 ને +2. ચલો હવે કરો. 4 ને 4 8, 8માંથી 5 જાય તો 3, 3માંથી 1 જાય તો હજુ 2, 2x થયા. આ 2 3 4 5 6, તો x બરાબર 3. ડન છે. આવા દાખલા આ રીતે કરવાના. હવે આ ક્વેશ્ચન કરો. જો A, B અને C સમાંતર શ્રેણીમાં હોય તો નીચેનામાંથી કયું સત્ય છે? હવે તમને એક સમાંતર શ્રેણીનું બીજું એક સત્ય કહું. ચલો, આ 3 6 અને 9 3 સમાન પદ છે. તો જ્યારે બી તમારે વચ્ચેનું પદ શોધવું હોય ને, તમે છેલ્લું અને પહેલાંનો સરવાળો કરો, 9 + 3 કરો, ભાગ્યા 2 કરો, એટલે કે 9 × 3 12, 12 ભાગ્યા 2 એટલે 6 મળી જશે. કોઈ પણ સમાંતર શ્રેણીને 3 પદો તમે લઈ લો. ધારો કે તમે કહો છો 15 17 19, આ બી દેખો 2 2નો ડિફરન્સ છે, સમાંતર શ્રેણી બની. 19 + 15 કરવાના 34, 34 ભાગ્યા 2 કરશો એટલે 17 મળશે. મતલબ કે A, B અને C આપ્યું હોય ને, તો તમે A + C કરો, ભાગ્યા 2 કરો ને તો B મળી જાય છે. એટલે એક આ સૂત્ર સાચું છે. ચલો આ સૂત્ર સાચું છે. બીજું કયું સૂત્ર છે? તમે આ B માંથી A બાદ કરો અને C માંથી B બાદ કરો, એ પણ સમાન જ આવશે, બરાબર ને? તમે 9માંથી 6 બાદ કરો 3 આવશે અને 6માંથી 3 બાદ કરો 3 આવશે. એટલે આ પણ સાચું છે. હવે આ 2 છે, આ બાજુ ગુણી નાખો તો 2B = A + C, તો આ પણ સાચું થઈ ગયું. મતલબ કે આની અંદર કયું સત્ય છે? તો આપેલ તમામ. ચલો એટલે આ સૂત્રમાં આ પણ સાચું છે, આ સાચું છે અને આ પણ સાચું છે. એટલે જવાબ આવશે ડી. ચલો સમાંતર શ્રેણી, આનું 10મું પદ શોધો. 10મું પદ શોધવાનું છે આમાં, એટલે કે T10 શોધવાનું છે. આ પહેલું પદ આપ્યું છે, n આપી દીધો છે, ડિફરન્સ તમે જોઈ લો તો તમને 10મું પદ મળી જાય. ચલો T10 બરાબર A + n - 1 D. આમાં એ કયો લેશો તમે? x - 7. પછી n - 1 કયો લેશો? 10 - 1 એટલે કે 9 લેશો. અને D કયો લેશો? આમાં D કયો મળશે? તો જો x - 2 - x + 7 થશે. અહીંયા માઇનસ પ્લસ થશે તો x ઉડી ગયો, -2 અને 7 એટલે +5 થઈ રહ્યો છે. જો +5 થઈ ગયો D. આમાં 5 ઉમેરો 2 થઈ ગયા, આમાં 5 ઉમેરો 3. તો હવે નેક્સ્ટ હશે x + 8. 5 5નો ડિફરન્સ આવી રહ્યો છે. D બરાબર આવશે 5. ચલો શું થયું? x - 7 + 9 × 5 = 45. તો x - 45 ને 7 કેટલા થાય? 45માંથી 7 જાય તો 5 ગયા અને બીજા 2 જશે એટલે 38 થશે. તો કેવો 38 આવશે? +38. તો T10 થશે x + 38. આવા x વાળા દાખલા હોય તો પણ કેવી રીતે કરવાના એ પણ તમને આવડી ગયા. તમે જોયું, બધા જ પ્રકારના ટાઈપ હું લઈ રહ્યો છું. એક પણ એવો ટાઈપ કે એવો દાખલો મિસ નહીં થઈ જાય તમારાથી જે પરીક્ષામાં તમને દેખાશે નહીં. તમે બધું કરેલું હશે ને, હું એટલી ગેરંટી આપું છું. તમે ખાલી આ પીપીટી કરી દો. 140 પેજની પીપીટી છે, જેમ તેમ નથી બનાવી, મસ્ત જ બનાવી છે. બધા તમારે સોલ્વ થઈ જશે ને એકવાર. તમને એટલી મજા આવશે ને આ ચેપ્ટરમાંથી. તમે કદી પ્રશ્ન પૂછાશે ને તમને ગેરંટી આવડશે. ચલો આવડી ગયો કેવી રીતે સોલ્વ કરવાનો? ના આવડે તો ફરીથી એકવાર જોઈ લેવાનું, પણ તમારે શીખીને જ જવાનું છે, બરાબર? જે બહુ હાર્ડ છે સ્કીપ કરવા જેવા, એ હું કહી દઈશ કે આ સ્કીપ કરી શકાય છે તમારાથી, પણ જે આવડવા જોઈએ એ તો આવડવા જ જોઈએ. ચલો હવે આ ગણીએ આપણે. પહેલાં તમે જાતે ટ્રાય કરી જુઓ, પછી મારામાંથી જુઓ. જો શું લખ્યું છે? એક સમાંતર શ્રેણીનું mમું પદ n છે, એટલે કે mમું પદ n છે, પછી nમું પદ m છે. nમું પદ જોવા જાઓ ને તો m છે, તો rમું પદ શોધો. છે ને કન્ફ્યુઝન જેવું? પણ દેખો એકદમ ઇઝી રીતે આપણે ગણીએ. Tm બરાબર n આપ્યું છે, Tn બરાબર m આપ્યું છે. Tr મારે શોધવો છે, Tr મારે શોધવું છે, તો સૂત્ર શું આવશે? A + r - 1 આવશે n - 1 ની જગ્યાએ, ઇન્ટુ D આવશે. મને ના તો A ખબર છે, ના તો D ખબર છે, ના તો R ખબર છે. તો હું કેવી રીતે કરીશ? જો પહેલાં છે ને આ Tm વાળું હું પહેલાં D શોધી નાખીશ. D કેવી રીતે શોધાય? આ Tm - Tn કરું, Tm - Tn, તો નીચે શું હતું? m - n થતું હતું. આ રીતે થતું હતું ને? તો Tm ની કિંમત મૂકો n, Tn ની કિંમત મૂકો m, અને નીચે છે m - n. હવે આમાં દેખો n - m છે, અપોન n - m - n છે, તો ઉપર હું -1 કોમન કાઢું તો આ થઈ જશે -n અને આ થઈ જશે +m, +m - n આવું થઈ જશે. અને નીચે તો m - n છે જ, તો આ ઉડી ગયા
તો ડી બરાબર મને મળ્યું -1. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. હું -1 કોમન કાઢું આમાંથી તો આ થઈ જાય માઇનસ અને એમ વાળું થઈ જાય પ્લસ. તો નીચેવાળું ઉડી જાય એટલે ડી બરાબર મને મળ્યું -1. હવે કોઈ બી એકમાં કિંમત મૂકો. ચલો ટીએમનું સૂત્ર વાપરીએ આપણે. ટીએમ શું થશે? એ વત્તા m-1 ડી. આવું થાય. અહીંયા એન હોય તો અહીંયા એન આવે, એમ હોય તો અહીંયા એમ આવે. ટીએમ બરાબર એન મૂકી દો. એન બરાબર એ વત્તા m-1 ડી કેટલો મળ્યો? -1. ડન. હવે n ઇઝ ઇક્વલ ટુ એ. -1 અંદર ગુણી નાખો. આ છે પ્લસ m-1 એટલે કે -m થશે. -1 એટલે કે +1 થશે. તો એ બરાબર કેટલા થયા? n આમ જ હતો વત્તા m થશે -1 થશે. બધું સામે લઈ ગયા બરાબર. તો એની કિંમત મળી ગઈ મને, ડીની કિંમત મળી ગઈ. તો હવે આ સૂત્રમાં આપણે એ અને ડીની કિંમત મૂકીશું. ચલો આપણે TR શોધવાનું છે. તો TR બરાબર એની કિંમત શું છે? n + m કહો કે m + n કહો એક જ થાય. તો આને લખો m + n - 1. કેમ? આગળ બધામાં m છે ને એટલા માટે. ચલો m + n - 1 એ મળી ગયો. વત્તા r - 1 કરો અને ડી બરાબર તમને ખબર છે -1 છે. ચલો હવે આગળ કિંમત મૂકો. m + n - 1 -r + 1 r થશે. -1 અંદર ગુણાશે તો. હવે કરો m + n -r અને -1 અને +1 ઉડી ગયું તો -r બચ્યું. જવાબ આવ્યો TR બરાબર m + n - r. ક્યાં છે આવું? આ રહ્યું પહેલું જ છે જો m + n - r. તો જવાબ આવ્યો એ. ડન છે. આ થોડું હાર્ડ લાગી શકે છે તમને, પણ તમે ફરીથી જોજો. મેં કરીશું પહેલાં TM બરાબર n આપ્યો હતો, TN બરાબર m આપ્યો હતો અને TR શોધવાનું હતું. પહેલાં મેં ડી શોધ્યો, પછી એ શોધ્યો અને TRમાં કિંમતો મૂકી. આ જ રીતે તમે ફરીથી સ્ટેપ બાય સ્ટેપ ફરીથી ગણવા આવ્યો દાખલો. આ આવડે પછી આગળ વધો બરાબર ને. એટલે આપણા પાર્ટ એ આખો સમાંતર શ્રેણી કમ્પ્લીટ. સમાંતર શ્રેણી તમને હવે પાક્કી આવડી છે. કોઈ પણ પ્રકારની પૂછાય, સરવાળો પૂછાય, પદો શોધવાના પૂછાય, પહેલું પદ પૂછાય, છેલ્લું પદ પૂછાય, કંઈ બી આવડે ને તો બી તમને આવડવું જોઈએ. જો એકદમ હાર્ડમાં હાર્ડ દાખલો તમે છેલ્લે રાખ્યો હતો એ બી તમને આવડી ગયો હશે. ચલો હવે જોઈએ સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર શ્રેણી. હવે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીમાં તફાવત શું છે? સમાંતર શ્રેણી તમે કોને કહેતા હતા? 2, 4, 6, 8, 10 આને કહેતા હતા ને. ડિફરન્સ સમાન હતો, યાદ છે? ડિફરન્સ સમાન હતો. પણ સમગુણોત્તર શ્રેણી છે ને એ કેવી હશે ખબર છે? આ રીતે હશે. 2, 4, 8, 16, 32 આ રીતે જતી હશે. આમાં શું હશે ખબર? પહેલા અને બીજાનો રેશિયો સમાન હશે. હવે રેશિયો કોને કહેવાય? બીજા પદ ભાગ્યા પહેલું પદ કરશો ને T2/T1 એટલે તમને મળશે R. આમાં T2/T1 કરો કેટલું થશે? 4/2 એટલે કે R બરાબર 2 થશે. તો T2/T1 ઇઝ ઇક્વલ ટુ T3/T2 થશે. જોજો T3/T2 થવું જોઈએ. આ બેનો ભાગાકાર અને આ બેનો ભાગાકાર સમાન થવો જોઈએ. 8/4 કરો 2 આવે ને, 16/8 કરો 2 આવ્યા, 32/16 કરો 2 આવ્યા. તો આને કહેવાય R સમાન છે એટલે કે રેશિયો સમાન છે. આમાં ડિફરન્સ તમે જોશો ને તો અત્યારે 2 છે, પછી 4 થઈ ગયો, 8 થઈ ગયો એટલે ડિફરન્સ સમાન છે? ડિફરન્સ સમાન નથી, પરંતુ R સમાન છે. તો એને કહેશો તમે સમગુણોત્તર શ્રેણી. બરાબર, ગુણોત્તર એનો સમાન હોય. 4/2 ઇઝ ઇક્વલ ટુ 8/4 આ રીતે. ડન છે? આટલું તમારે કરવાનું છે. તો હવે આના કેવા સૂત્રો હશે એ જોઈએ. પેલામાં ખબર છે ને, પેલામાં TN બરાબર શું હતું? સમાંતર શ્રેણી હતો એ વત્તા n-1 ડી હતું. આમાં TN બરાબર શું હશે એ જોવો. પેલામાં તમને યાદ છે એક ડી ઓછો કરતા હતા. જેમ કે મારે T3 શોધવો છે તો હું એ વત્તા 2 વખત ડી ઉમેરીશ. એટલું યાદ છે ને. મારે T10 શોધવો હતો હું એ વત્તા 9 વખત ડી ઉમેરીશ. આટલું યાદ છે? ચલો તો આમાં શું છે ખબર? એ તો રાખવાનો જ છે, પણ એ જોડે ગુણાકારમાં આરની n-1 ઘાત ગુણવાની છે. જે ડી n-1 વખત કરતા હતા ને એ હવે આરની n-1 ઘાત એ જોડે ગુણવાની છે. કેવી રીતે? તમે જુઓ આ શ્રેણી છે એક 2, 4, 6, 2, 4, 8, 16, 32 વાળી.
હવે આની અંદર મારે T4 શોધવું છે ડાયરેક્ટ. હું શું કરીશ? પહેલું પદ લઈશ A. એની જોડે આરની દેખો અહીંયા આર કેટલો છે? 2નો મળે છે. આર 2નો, આર 2નો. તો મારે ચોથું શોધવું છે ને, તો આરના માથા ઉપર 3 મૂકી દઈશ. આરના માથા ઉપર શું મૂકી દઈશ? 3. ચોથું શોધવું છે તો 4 - 1 મૂકીશ. ટૂંકમાં એમ 4 - 1. હવે તમે વિચારો, પહેલું પદ છે 2, આર આપણો કેટલો છે 2, તો 2ના માથા ઉપર 4 - 1 3. એટલે 2 ની 3 કેટલી થશે? 2 દુ 4 દુ 8, 8 દુ ને 16 જવાબ આવશે. 8 દુ ને 16. તો આવી ગયું T4 16. એટલે કે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી છે. એમાં તમારે T10 શોધવું છે. T10 શોધવું છે ને, તો એકમાં તમે શું કરતા હતા? A વત્તા 9D કરતા હતા. બરાબર ને? n-1 કરતા હતા અને D જોડે કરતા હતા. પરંતુ આમાં શું કરવાનું? AR મૂકી દેવાનું અને આરના માથા ઉપર n-1 કરવાનું છે. એટલે કે આરના માથા ઉપર આવશે 9. તો A ગુણ્યા આરની 9 ઘાત. આ રીતે તમારે કરવાનું છે. ચલો હવે થિયરી જોઈએ. શું લખ્યું છે? બે પદોનો ગુણોત્તર હંમેશા સમાન હોય, રેશિયો હંમેશા સમાન રહેતો હોય, તો એને કહેવાય ગુણોત્તર શ્રેણી. એટલે દર વખતે એક સરખી સંખ્યા વડે ગુણાકાર થઈ રહ્યો છે. અહીંયા દેખો 2 દુ 4 4 થઈ, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. બરાબર ને? હવે 8 શોધો તો હું શું કરીશ? 4/2 કરીશ, કાં તો 8/4 કરીશ, તો મને R મળી જશે. અહીંયા બી દેખો દર વખતે ગુણ્યા 3 થઈ રહ્યો છે. અહીંયા દેખો દર વખતે ભાગ્યા 2 થઈ રહ્યો છે. બરાબર ને? હું દેખો 50/100 કરીશ તો બી 1/2 મળશે, અને 25/50 કરીશ તો પણ 1/2 મળશે. એટલે દર વખતે ગુણાકાર કે ભાગાકાર સરખો થતો હોય તો એને કહેવાય સમગુણોત્તર શ્રેણી. ચલો હવે આની અંદર બી મહત્વના પદો શું છે? એ તો પ્રથમ પદ જ રહેશે. શરૂઆત ક્યાંથી થઈ? એ રહેશે. આર શું રહેશે આની અંદર? સામાન્ય ગુણોત્તર. જે આપણે ડી હતો ને, એ આમાં થઈ ગયો આર. આર કેવી રીતે શોધવાનો? બીજામાંથી પહેલું પદ ભાગી દેવાનું. એન શું હશે? પદની સંખ્યા હશે. પાંચમું પદ શોધો એટલે કે તમારે n = 5 લેવાનો છે. બરાબર ને? હવે આર કેવી રીતે શોધવાનું? અહીંયા ઉદાહરણ આપે છે. જો 3 6 12 આપે છે. 6/3 કરો, 2 મળ્યો. 12/6 કરો તો બી 2 મળશે. અહીંયા જુઓ 40/80 1/2, 20/40 1/2. તો આ રીતે તમારે આર કરવાનો છે. સમાંતર શ્રેણી ક્લિયર હોય તો આમાં એટલી બધી વાર નહીં લાગે. ચલો સૂત્રની સમજ આપણે જોઈ લીધી. પહેલું પદ એ છે તો બીજા પદમાં એક વખત ગુણવાનું. ત્રીજું પદ શોધવું હોય T3 તો આરના માથા પર 2 આવશે. T4 શોધવું હોય તો A R 3 આવશે. ચોથું પદ શોધવું હોય તો A આરના માથા ઉપર 3 ઘાત આવશે. એ જ રીતે એનું પદ શોધવું છે મારે, એનું પદ તો A R અને માથા ઉપર 1 ઘાત ઓછી. બરાબર? તફાવત શું છે? સમાંતર શ્રેણીમાં T10 = A વત્તા 9D હતો, જ્યારે આમાં T10 = A આરના માથા પર 9 જતો રહે છે. ચલો હવે જોઈએ પ્રકાર 1થી. સમગુણોત્તરમાં મેં પ્રકાર 1થી જ ચાલુ કર્યું છે. તો પહેલાં તમારે શું કરવાનું છે? ગુણોત્તર શ્રેણીની ઓળખ કરો અને આર શોધવાનો છે. ચલો અહીંયાથી શોધવાનું ચાલુ કરી દો. તમે જાતે જ પહેલાં શોધો, પછી હું ગણીશ. ચલો તમે કરી નાખ્યો હશે એટલું હું વિશ્વાસ રાખું છું તમારી પર. ગુણોત્તર શ્રેણી આપે છે 4 12 36 108 નો સામાન્ય ગુણોત્તર શોધો, એટલે કે આર શોધવાનો છે. કેવી રીતે ખબર પડી કે તમે ગુણોત્તર શ્રેણી છે? 12/4 કરો તો 3 આવશે. 36/12 કરો 3 આવશે. 108/36 કરો 3 આવશે. શું શોધવાનું છે મારે? આર શોધવાનો છે. તો આર મળી ગયો 3. ડન છે ને? 12/4 કરવાનો છે એટલે કે 3 આવે છે. તો આર શોધવાનો હતો એટલે 3. આ તો એકદમ બેઝિકથી ચાલુ કરે છે આપણે. ચલો આનો સામાન્ય ગુણોત્તર બતાવો. મારે શું કરવાનું છે? 40/80 કરવાનું છે. બરાબર ને? 80/40 નથી કરવાના. મારે હંમેશા T2/T1 જ કરવાનું. એ તો આપણે ત્યાંથી જ ખબર પડી ગઈ છે. હંમેશા T2/T1. તો આમાં શું થશે? 40/80 એટલે કે 1/2. ચલો આર મળી ગયો 1/2. ચલો નેક્સ્ટ આનો તમે સામાન્ય ગુણોત્તર શોધો. સામાન્ય ગુણોત્તર એટલે આર શોધવાનો છે. આવા દાખલા પૂછાય તો તમે ડાયરેક્ટ જ તમે કરી શકશો. -6/2 કરશો એટલે કે -3. બરાબર ને? 18/-6 કરશો એટલે કે -3. ચલો બી જવાબ આવ્યો. ચલો હવે આ કરો. 3/√3 કરશો. સામાન્ય ગુણોત્તર આર શોધવાનો છે. 3/√3 કેટલા થાય? 3 એટલે ખબર છે ને? √3 × √3 કહેવાય. અને નીચે 1 વત્તા √3 છે તો √3 કેન્સલ. જવાબ આવશે √3. બરાબર? ના હોય તો તમે પેલું ત્રીજા ઉપર બીજું કરો. 3/2. જુઓ 3 3 ગયા, √3 જવાબ આવે. ડન છે? બી. ચલો હવે આ કરો. આનો સામાન્ય ગુણોત્તર શોધો. આ બીજું પદ છે, આ પહેલું પદ છે.
બીજું પદ છે 0.01 અને નીચે આવશે 0.1. હવે તમે ડાયરેક્ટ જ કરી શકતા હોય ને તો આમાં ડાયરેક્ટ જમણી બાજુ ખસાડી શકાય. 1 અને 2 પોઈન્ટ ખસાડવા છે. નીચે અહીંયા આવે ગયા 1 અને 2 પોઈન્ટ. જો 1 અને 2 પોઈન્ટ અહીંયા બચ્યો 1. અહીંયા 1 પોઈન્ટ ખસે બીજો પોઈન્ટ એટલે કે 10 આવશે. તો 1/10 એટલે કે 0.1. તમે ડાયરેક્ટ બે આ રીતે કરી શકો છો. ના હોય તો શું કરવાનું ખબર છે? 0.01 હતું, નીચે હતું 0.1. તો આને કહેવાય 1/100. અને આ 0.1 છે ને તો આને કહેવાય 1 અને ઉપર 1 પોઈન્ટના કારણે આવશે ઉપર 10. તો આ ગયો 0, આ ગયો 0 એટલે 1/10 એટલે કે 0.1. મળી ગયો તમારો આર. ચલો એટલે તમને આર શોધતા તો આવડી ગયો બરાબર. પ્રકાર 1 તમે એકદમ પપલું રાખ્યો હતો, આર શોધતા તમને આવડી ગયો. પ્રકાર 2 જોઈએ. હવે પદ શોધવાના છે. ટીએન શોધવાનું છે જે તમને ઓલરેડી આવડે છે. ટીએનનું સૂત્ર ફરીથી હું બતાવું છું. ટીએન ઇઝ ઇક્વલ ટુ AR મૂકી દેવાનો અને આરના માથા ઉપર આ વખતે આવશે n-1. બરાબર. પહેલાં શું હતું? બાજુમાં આવતું હતું. n-1 ડી હતું ને એ બાજુમાં આવતું હતું અને એમાં એ ઉમેરતા હતા. આમાં આરના માથા ઉપર ચડી જાય છે n-1 અને એ ગુણીએ છીએ. ડન છે. આ બેમાં ડિફરન્સ યાદ રાખજો. એક સૂત્ર આવડે એટલે બીજું ભૂલી નથી જવાનું, બંને યાદ રાખવાના છે. અને મોટાભાગનું સમાંતર શ્રેણી જ પૂછાશે. સમાંતર શ્રેણી વધારે પાકી કરજો. ગુણોત્તર પૂછવાનો ચાન્સ થોડા ઓછા હોય છે, પરંતુ યાદ કરવું આપણી જવાબદારી છે. ચલો હવે સીસીના દાખલા જોઈએ. પ્રીમાં તો બહુ બધી શિફ્ટ હતી એટલે કંઈક ને કંઈક તો પૂછવાનું જ હતું. સમગુણોત્તર દાખલા પૂછાયા હતા. ચલો આનું 7મું પદ શોધવાનું છે. T7 શોધવાનું છે. તો શું કરશો તમે? AR એના માથા ઉપર 7 - 1 એટલે કે 6 કરશો. આરના માથા પર શું કરશો? 6. તો એ તો શું હશે? પહેલું પદ હશે 2. આર શું હશે? આર 4/2 એટલે કે 2. 8/4 એટલે કે 2. 2ની આર બરાબર 2 અને 2ની 6 ઘાત આવી એટલે ટોટલ 2ની 6 ઘાત કેટલી થાય વિચારો. ફટાફટ તમારે કરી જવાનું. જો 2 દુ 4, દુ 8, દુ 16, દુ 32, 3 2 5 થઈ 5 ઘાત 32, 6 ઘાત થાય 64. તો 2 ગુણ્યા 64 ઇઝ ઇક્વલ ટુ 128. તો આ થઈ ગયું 7મું પદ. ડન છે. ચલો 10મું પદ શોધો. 10મું પદ કેવી શોધશો? પહેલાં તમે આર શોધશો. આર મળ્યો તમને 2. 4/2 એટલે 2, 8/4 એટલે કે 2. તો શોધો 10મું પદ. T10 બરાબર AR. 10 છે તો આરના માથા પર આવશે 9. એ છે 2, 2ની 9 ઘાત. તો 2ની 10 ઘાત તમે ટોટલ થઈ. આ તો ખબર છે ઘાતનો નહીં. 2ની 1 છે, 2ની 9 છે. ટોટલ 2ની 10 શોધવાની છે. 2ની 10 થાય 1024. અમુક ઘાત તમને ડાયરેક્ટ યાદ રાખવાની છે. આમાં જવાબ આવશે 1024. ડન છે. 2ની 10 યાદ રાખો, 1024 આવે છે જવાબ. 2ની 5 યાદ રાખો, 32 આવે છે. આ બે બહુ કામમાં આવશે. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો તમે ગણી હશે. શું કર્યું હશે તમે? 3/1 એટલે કે 3 આવ્યા. 9/3 એટલે કે 3 આવ્યા. આર મળી ગયા તમને 3. છઠ્ઠું પદ શોધવાનું છે. મતલબ કે પહેલું પદ હું એ લઈશ ગુણ્યા આરના માથા ઉપર કેટલી લઈશ? છઠ્ઠું પદ એટલે કે 5 લઈશ. બરાબર. 1 ઓછી કરી દેવાની. બરાબર. કેમ કે સૂત્ર શું છે? ARn-1 એટલે કે n 6 હોય ને તો 6માંથી 1 ઓછું કરીને લખવાનું. તો 1 આર એટલે કે 3. 3ના માથા ઉપર 5. તો 3ના માથા ઉપર 5 કરો. 2, 3, 4 અને 5 વખત 3. 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81 અને 81 તરી આવશે 243. ડન છે. 81 તરી તમે કરશો ને 3 × 3 અને 8 તરી 24 એટલે 243 જવાબ આવશે. છઠ્ઠું પદ આ રીતે તમારે કરવાના છે. ચલો 7મું પદ શોધવાનું છે. કેવું શોધશો? 64/128 કરશો. આમાં એ ભૂલ ના કરતા. આમાં 2 નહીં આવે, આર બરાબર 2 નહીં આવે. શું આવશે? 64/128 એટલે કે 1/2 આવશે. બરાબર. આર બરાબર આવશે 1/2. ચલો 7મું પદ શોધવાનું છે. સૂત્ર મૂકો. ચલો Tn ઇઝ ઇક્વલ ટુ ARn-1. બરાબર. અમુક વખતે હું સૂત્ર મૂકીશ, અમુક વખતે નહીં મૂકો. બરાબર ને? તમને જે રીતે ઉતાવળ પડે એ રીતે. એ બરાબર કેટલા લઈશ? હું 128 લઈશ. બરાબર. એ બરાબર તો 128 લેવા જ પડશે મારે. બીજું આર કેટલા છે? 1/2. એની n-1 એટલે કે હું 6 વખત કરીશ. ડન છે. 128 ગુણ્યા 2ની 6 કરો. મેં તમને હમણાં જ કીધું 2ની 5 થાય 32. તો હજુ 2ની 6 કરશો તો 32 દુ 64 થશે. તો 1/, આને કહેવાય 1/2ની 6. ઘાતાંક તમે કરશો ને તમને ખબર પડશે. આ 1ની બી 6 થાય ઉપર અને 2ની પણ 6 થાય. જ્યારે 6 અંદર જાય ને ત્યારે તો 1ની 6 તો
1 જ થશે, નીચે થશે 2/6. તો 128 ગુણ્યા 1/2/6 થાય 64. 64 દુ 128, તો જવાબ આવશે 2. ડન છે. આમાં જવાબ આવશે એ. હવે આ કરો. આર બરાબર શું થશે? -6/2 એટલે કે -3. 18/6 કરશો તો પણ -3. તો આર મળી ગયો તમને. હવે છઠ્ઠું પદ શોધો. તો એ બરાબર 2, આર બરાબર -3, એની કેટલી ઘાત? 5, કેમ કે છઠ્ઠું પદ છે એટલે 1 માઇનસ કરી દઈએ. 6 - 1 5 બરાબર n-1 થઈ જશે. બરાબર. ચલો -2, આ 2 છે, 2 -3 5 વખત એટલે કે માઇનસમાં જવાબ આવશે. 3 5 કરો. 3 5 આપણે હમણાં જ કરી હતી, બરાબર ને? 3 દુ 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81 અને 81 તરી 243. તો 243 કેવા આવશે? માઇનસમાં આવશે. કેમ? 5 ઘાત છે. 5 ઘાત હોય ને તો -3 5 વખત થાય. એમાં તો આ 2 માઇનસ ઉડી ગયા, 2 માઇનસ ઉડી ગયા, તો પણ 1 માઇનસ બચ્યો છે એટલે કે -243 હશે. -243 દુ કરશો ને તો 2 તરી 6, 2 ચોક 8, 2 દુ 4, પણ કેવા? માઇનસમાં. તો -486 જવાબ આવશે. ચલો આમાં આવશે બી. ચલો હવે આ કરીએ. જો √3 3 3 √3 √3 વાળા પણ આપણે દાખલા લેવાના છે. આમાં આર બરાબર શું થશે? 3/√3 એટલે કે √3 થશે. ના હોય તો અહીંયાથી કરજો. અને 3 3 ઉડી જશે અને √3 બચશે, બરાબર ને? તો આર બરાબર √3 થયો. પાંચમું પદ શોધવાનું છે. મતલબ કે હું પહેલું પદ મૂકીશ √3 ગુણ્યા આરના માથા ઉપર 4 મૂકીશ, બરાબર? એક ઓછી કરીને મૂકીશ. જ્યાં મારી જોડે આર બરાબર છે √3, એના માથા ઉપર હું મૂકીશ 4. હવે √3 ને છે ને 3ની 1/2 લખી શકાય. એના માથા ઉપર બીજી 4 ઘાત છે એટલે 3ની ટોટલ થશે 2 ઘાત એટલે કે 9 જવાબ આવશે. એ રીતે ના હોય ને તમે આ રીતે કરો. √3 ગુણ્યા √3 ગુણ્યા √3 ગુણ્યા √3. √3 થાય 3, આ √3 થાય 3. 3 ગુણ્યા 3 એટલે કે 9. હવે 9 બચે છે બીજા √3 એટલે કે 9 √3. ડન છે. આમાં જવાબ આવશે બી. ચલો હવે એક આપણે આવો દાખલો જોઈએ જે થિયરીવાળો હશે. એક વિડીયો વાયરલ થઈ જાય છે જેના વ્યૂ દરરોજ બમણા થતા જાય છે. દરરોજ બમણા થાય છે, બરાબર ને? એટલે રેશિયો દર વખતે સરખો આવી રહ્યો છે. જો પ્રથમ દિવસના અંતે તેને 500 વખત જોવામાં આવે છે, તો ચોથા દિવસના અંતે કેટલી વાર જોવામાં આવે છે? બરાબર છે. આર આપણને પહેલાંથી જ આપ્યું છે કે બમણો થાય છે. પહેલા દિવસના અંતે 500 વખત એટલે એ બરાબર આપ્યું છે 500. તમે શું કરશો? ડાયરેક્ટ એ ઇન્ટુ આરની એટલે ચોથા દિવસ એટલે કે 8ની 3 કરશો. ચોથો દિવસ છે એટલે 8ની 3 કરશો, એક ઓછા કરીને. તો આર બરાબર શું છે? અત્યારે 2 છે. તો 500 ગુણ્યા 2ની 3 એટલે કે 8. તો 8 × 5 = 40. 4000 જવાબ આવ્યો. હવે આમાં આવી રીતે ના વાપરતી હોય ને તમે ડાયરેક્ટ આર જે બી કરી શકો. જો પહેલા દિવસે 500 હતો, બીજા દિવસ શું થશે? ડબલ થાય એટલે 1000 થશે. ત્રીજા દિવસે 2000 થશે અને ચોથા દિવસ થશે 4000. ડાયરેક્ટ તમે કરી શકતા હતા. કોઈ સૂત્ર ના આવડે તો આમાં પણ ડાયરેક્ટ લોજિકથી પણ તમે દાખલા કરી શકો છો. ચલો 4000 જવાબ આવ્યો. સી જવાબ. ચલો એટલે આપણે તમે જોયું પ્રકાર 2માં તમે બધા જ પ્રકારના દાખલા જોયા. પોઈન્ટવાળા બી જોઈ લીધા, પછી રૂટવાળા પણ જોઈ લીધા, આવા થિયરીવાળા હોય તો થિયરીવાળા પણ જોઈ લીધા. બાકી ઇઝીથી હાર્ડ તો આપણે જોયા જ છે. તો આપણે શું આપણું ગોલ શું છે ખબર? દરેક પ્રકારના તમે દાખલા ગણી નાખો ને તમને ઇઝી પડે. ચલો એટલે પ્રકાર 3 આપણે જોઈએ. હવે શું હશે? એન શોધવાનું છે ગુણોત્તર શ્રેણીની અંદર. એન શોધવા આમાં થોડોક ટ્રિકી બની શકે છે, પણ તમારા માટે આપણે એકદમ ઇઝી કરી દઈશું. ચલો ગુણોત્તર શ્રેણી છે 2 4 8, આવડે છે 128 સુધી જાય છે. તો આમાં એક સૂત્ર તમને આવડે જ છે. Tn બરાબર તમે શું લેશો? AR અને માથા ઉપર n-1. આ સૂત્ર તમારા મગજમાં જતું રહ્યું છે. હવે આપણને ખબર છે Tn બરાબર આપણે શું લઈશું? હંમેશા છેલ્લું પદ લઈશું. 128 છેલ્લું પદ છે. એ બરાબર તમે પહેલું પદ લેશો. એ બરાબર પહેલું પદ લેશો એટલે 2 આવશે જવાબ. હવે આર મને ખબર છે શું છે? આર 4/2 કરો એટલે 2 મળશે. 8/4 કરો 2 મળશે. તો આર બરાબર મને ખબર છે 2 જવાબ આવે છે. એના માથા ઉપર છે n-1. તો હવે શું કરવાનું ખબર? એ હંમેશા સામે લઈ જવાનો. હંમેશા આવા દાખલામાં n શોધવાનો છે ને એ હંમેશા ભાગી નાખવાનો. તો 128 / 2 થશે એટલે કે 64 આવશે. = 2ની n-1. હવે તમારે જ્યારે બી n શોધવો હોય ને તો આ આધાર સરખાવવાનો. તો તમારે કરવાનું 64 એ 2ની કેટલી ઘાત છે આવું પૂછવાનું. 64 એ 2ની કેટલી ઘાત? અહીંયા 2 આપ્યું છે ને એટલા માટે. અહીંયા 3 હોત તો 3ની પૂછવાની. 64 એ 2ની કેટલી ઘાત?
તમને ખબર છે 2 ની 5 બરાબર 32 થાય છે, તો 2 ની 6 બરાબર થાય છે 64. તો આ 64 શું છે? 2 ની 6 છે, ઇઝ ઇક્વલ ટુ 2 ની n-1. હવે ઘાતાંકમાં તમે શીખ્યા હશે કે ભવિષ્યમાં શીખશો, આ 2 ની 6 છે, 2 ની n છે, આધાર સરખા છે, તો એના માથા પર ઘાત હોય ને એ પણ સરખી હોય, તો એનો મતલબ થાય 6 બરાબર n-1 છે. આનો મતલબ આમ થાય, તો 6 બરાબર n-1 તો n બરાબર 6 ને 1 7. ડન છે, એટલે 7મું પદ થશે 128. હવે આ બધા દાખલામાં જો આવું ના આવડતું હોય ને, આવું ના આવડતું હોય તો તમારે શું કરવાનું ખબર? લખતા જવાનું થડાથડ, 2 4 8 ગુણ્યા 2 કરતા રહેવાનું, 16 32 64 128. આ રીતે કરશો ને તો એકદમ ફાસ્ટ થશે. હું તો કહું આના કરતાં બી ફાસ્ટ રીત આ છે. હવે તમારે ગણી નાખવાનું કયું પદ છે, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું. સાતમો જવાબ આવી ગયો. હું કરીને જતો રહું છું, ફાસ્ટ જતું રહેવાનું, પછી બાકી જવાનું ફટાફટ બી કરીને. આ રીતે બી તમે કરી શકો છો. દર વખતે કોઈ રીતો પ્રમાણે કરવું એ રીતે જરૂરી નથી. બરાબર છે. ચલો, આમાં કયું પદ 243 થાય છે? શું કરશો તમે? જો ગુણ્યા 3 થઈ રહ્યા છે, કરો. 1 તરી 3 9 27 81 અને 243. કયું પદ છે? 1 2 3 4 5 6 છઠ્ઠું પદ. જવાબ આવી ગયો બી. હું બી કરીને જતો રહીશ. બાકી તમને રીત તો મેં શીખવાડી છે, બરાબર ને? શું કરશો તમે? tn ઇઝ ઇક્વલ ટુ એ આરની n-1 કરશો. tn બરાબર છેલ્લું પદ 243 લખશો, એ બરાબર 1 લખશો, આર એટલે તમે 3 લેશો અને n-1 તમારે શોધવાનો છે. તો 243 ઇઝ ઇક્વલ ટુ 3 ની n-1. 243 એટલે કેટલા થાય? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તરી 9 તો 27 તરી 81 81 તરી 243, 3 ની 5 ઘાત છે આ, ઇઝ ઇક્વલ ટુ 3 ની n-1. એટલે કે 5 ઇઝ ઇક્વલ ટુ n-1, તો n બરાબર 6. કેટલી બધી વાર લાગી તમે વિચારો, એના કરતાં ડાયરેક્ટ જ કરવું સારું. છઠ્ઠું પદ આવી ગયું. હવે આમાં કરો, કયું પદ 1280 થાય? તમે કેટલું ફાસ્ટ કરી શકો ને એની પર છે. જો 5 10 20 ડબલ ડબલ કરવાના છે. જો આ ડબલ છે ને, ડબલ ડબલ કરો. 40 80 પછી 160 16 દુ 32 દુ 64 દુ 128, બરાબર? 0 0 0 1280 હું પહોંચી ગયો. પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું પદ. બરાબર, ભલે લાંબુ હોય પણ આપણે આ રીતે તમે કરશો ને તો ગેરંટી હું કહું છું પહેલાં કરતાં તો ફાસ્ટ જ થશે. ચલો, આમાં 9મું આવી ગયું. ચલો, આમાં કરો, કયું પદ 32 હશે? હવે જ્યારે આવું હોય ને મગજમારીવાળું, તો તમે ડબલ ડબલ કરો ને તમે ઉપરથી દુઃખી થશો. એના કરતાં પેલી રીત વાપરી લેવી સારી. અને નીચે તમે જો 9મું 11મું 10મું 8મું, તો આપણી રીત વાપરી લેવાની. તો આમાં આર શોધી લેવાનો. ચલો, આપણે તો બંને રીત આવડે છે. આર શોધો, 2√2/2 એટલે કે √2 આવશે. આર આવે ને √2, તો આપણે આપણા સૂત્રમાં મૂકી દેવાનું. tn ઇઝ ઇક્વલ ટુ એ આરની n-1. શું કરશો? tn બરાબર 32મું પદ 32 હશે એમ ને, તો tn બરાબર 32 આવે, છેલ્લું પદ 32 હશે એમ. એ બરાબર તમે 2 લઈ લો, ગુણ્યા આર તો છે જ √2 એની n-1. હવે કરો 32/2 એટલે કે 16. 16 ઇઝ ઇક્વલ ટુ √2 ની n-1. હવે આ √2 ની કેટલી ઘાત? તો 2 ની કેટલી ઘાત છે? આ 2 ની 4 ઘાત છે 16, તો √2 ની કેટલી હશે? હવે તમે વિચારો, √2 નો તમે વર્ગ કરો ને ત્યારે 2 બને છે, તો આ 2ને શું કહેવાય? √2 નો વર્ગ કહેવાય. √2 નો વર્ગ તમે કર્યો, ઓલરેડી એની જોડે 4 હતો જ, તો √2 ની ટોટલ 8 ઘાત તમે કરો ને તો 16 બને. મતલબ 2 ની 4 કરો ને તો એની ડબલ √2 ની ઘાત થાય, તો આ થાય √2 ની 8 ઘાત ઇઝ ઇક્વલ ટુ √2 ની n-1 ઘાત. તો 8 ઇઝ ઇક્વલ ટુ n-1 આવશે, તો n ઇઝ ઇક્વલ આવશે 9. ડન છે. આમાં બીજી કઈ રીત હતી ખબર છે? તમે જો, પહેલું પદ 2 છે તો ત્રીજું પદ 4 છે, તો પાંચમું સાતમું અને નવમું. દેખો, આ 4 છે ને, તો પાંચમું થશે 8, સાતમું થશે 16, નવમું થશે 32. લોજિક તો બધી વાતથી ચાલતા હોય છે. તમે કયું લોજિક વાપરો છો ને એ તમારી ઉપર છે. ડન છે ને? તમને એ બી ખબર છે આ √2 વાળા પદ બેકી સંખ્યામાં આવતા હતા બીજા પદમાં, અને આવા ઓરિજિનલ પદો હતા ને એ એકી સંખ્યામાં આવતા હતા. તો જવાબ કાં તો 9 કાં તો 11 જ આવત. એ નોર્મલ લોજિક બી તમે ચલાવી શકતા હતા. ચલો, આમાં 9મું જવાબ આવ્યો. એ રીતે તમે n કેવી રીતે શોધવાના આવડી ગયા. ડન છે. બંને રીતે આપણે શોધી લીધી. ડાયરેક્ટ વાળી બી તમે કરો તો બી બેસ્ટ, પેલી તમે સૂત્રવાળી કરો તો બી બેસ્ટ. ચલો, હવે સરવાળા શોધીએ. આપણે કરો સમાંતર શ્રેણીનું સરવાળા સૂત્ર બોલો. પહેલાં સમાંતરનું કહું છું, સમગુણોત્તરનું જો શીખવાડતો જ નથી. સમાંતર શ્રેણીનું જ કહું છું. n/2 2a વત્તા
n-1 ડી આવું હતું. બીજું કયું હતું? n/2 a વત્તા l, જ્યાં l બરાબર તમે લાસ્ટ પદ કહેતા હતા. ચલો હવે મને સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર કહો. સમગુણોત્તર શ્રેણી માટે આનું સૂત્ર થોડું ટેઢું મેળું છે પણ મજા આવશે. આમાં છે ને બે સૂત્રો યાદ રાખવાના છે. એક ક્યારે હશે ખબર? એક આર છે ને એક કરતાં મોટો હશે ત્યારે હશે અને એક આર કરતાં નાનો હશે ત્યારે હશે. તો આર એક કરતાં મોટો હોય ને ત્યારે તમારે શું કરવાનું? સરવાળા માટે એ મૂકી દેવાનો. એ તો મૂકવાનો છે દરેકમાં. એની જોડે એક આવો કૌંસ બનાવવાનો, ઉપર મૂકવાનું આરની n-1, નીચે r-1. અને એ એક કરતાં નાનો હોય તો એ તો મૂકી જ દેવાનો. હવે એક કરતાં નાનો હોય ને તો એકમાંથી આર બાદ કરવાનો. એકમાંથી આર બાદ કરવાનો. ઉપર બી શું થશે? 1 - r/n. એટલે એક આગળ જે મોટો હોય ને એ આગળ આવી જાય. અહીંયા આર એક કરતાં મોટો છે ને તો આર આગળ આવી ગયો. બરાબર? ચલો 2 પદ આવડી ગયા તમને. આ બંનેના સૂત્રો છે. આપણે શું કરવાનું ખબર? સૂત્ર પ્રમાણે પણ ગણવાનું છે અને આપણે જ્યાં જ્યાં લોજિક લાગે ને ત્યાં જ્યાં લોજિક પ્રમાણે ગણી નાખવાના છે. ચલો જોઈએ આપણે. ચલો સૂત્રોની પસંદગી જોઈએ. આર એક કરતાં મોટો હોય એટલે કે શ્રેણી કેવી છે જુઓ. આમાં 4/2 કરો એટલે 2 મળે છે. એક કરતાં મોટો છે ને તો કયું સૂત્ર આવશે? એ મૂકી દો બાજુમાં આરની n-1 અપોન r-1. બરાબર? આર મોટો છે એટલે આગળ રહેશે. શ્રેણી ઘટતી હોય એટલે કે એક કરતાં નાની હોય. આમાં દેખો 8/16 છે. 8/16 છે ને એટલે 1/2 થાય છે. 1/2 એટલે 0.5 એક કરતાં નાનો છે. આવી શ્રેણી હંમેશા છે ને ઉલટી હશે. આમ 16, 8, 4 હંમેશા ઘટતી હશે. તો શું કરવાનું? એ તો તમે મૂકો જ છો. એ તો તમે મૂકો જ છો. બાજુમાં શું કરવાનું? આરની n-1 ની જગ્યાએ 1 - r/n કરી દેવાની. r-1 ની જગ્યાએ 1 - r કરી દેવાનું. એક મોટો છે તો એક આગળ આવશે. આ બંને સૂત્રો અત્યારે 2 વખત લખી દો. યાદ રહી જશે. યાદ ના રહે ને તો બી કોઈ ટેન્શન નથી. જો જેને સૂત્ર યાદ નહીં આવે ને હંમેશા લોજિકવાળી રીત વાપરજો. આપણે કહીશું લોજિકવાળી રીત કેવી રીતે આવે છે. બાકી સૂત્ર યાદ રહે તો બેસમાં બેસ છે. ચલો શું કરીશું? ગુણોત્તર શ્રેણી આપી છે. જો કેવી રીતે ખબર પડશે? આર તમને જુઓ. આર = 2/1 એટલે 2 આવશે. 4/2 એટલે કે 2 આવશે. ચલો પ્રથમ 10 પદોનો સરવાળો શોધવાનો છે. સરવાળો શોધવાનો છે. આર બરાબર શું છે? એક કરતાં મોટો છે ને. હું સૂત્ર કયું વાપરીશ? સૂત્ર 1-2 વાર લખી જ જોવાનું એટલે યાદ રહી જ જાય. પહેલાં શું હતું? આરની n-1 નીચે r-1 આ રીતે હતું. હવે મારે ખાલી કિંમતો મૂકવાની છે. એની કિંમત મૂકો 1. બાજુમાં આર કેટલા છે? 2. તો 2 ની n કેટલા લેવાના? 10 -1 અપોન r-1. આર કેટલા છે? 2. 2 - 1. ઇઝી છે એકદમ. 2 ની 10 મેં તમને કીધું છે 2 ની 10 1024 થાય છે. બરાબર ને? આપણે યાદ રાખવાનું હતું 1024. તો ઉપર થયું 1024 - 1 અને નીચે 2 ની -1 એટલે 2 - 1 એટલે કે 1. જવાબ આવ્યો 1023. છે એકદમ ઇઝી. ચલો આમાં આવશે 1023. હવે જોઈએ નેક્સ્ટ. જો આમાં 10 પદ હતા ને એટલે આમાં લોજિકમાં ના ચલાવ્યું. હવે દેખો 5 જ પદ આવે ને તો આમાં હું કેવી રીતે કરું છું ખબર? ગુણોત્તર શ્રેણી આપી છે 3 તરી 9 અને 3 ગુણ્યા 3 થાય છે. દેખાય છે? ગુણ્યા 3 થાય છે. તો આર બરાબર કેટલા છે? 3 છે. બીજી રીતે તમે કેવી રીતે કરો? આર બરાબર શોધો. 9/3 કરો. 3 મળી ગયા ને આર. હવે તમે જો પહેલું પદ કયું છે? 3. બીજું 9. ત્રીજું 27. ચોથું 81. 4 તો પદ આપ્યા જ. પાંચમું પદ આપણને ખબર છે 81 તરી 243. ડાયરેક્ટ તમે સરવાળો કરી શકો છો આ રીતે. ભમ. ચલો 7 ને 3 10, 9 ને 1 10 20, 20 ને 3 23. તગડો વધી પડી 2. 4 8 ને 4 12, 12 ને 4 16. 2 ને 1 3 363 ડાયરેક્ટ જવાબ આવી ગયો. કોઈ મગજમારી કરવી પડી? ના. મગજમારી ક્યારે કરવી પડી ખબર? તમે આ સૂત્રવાળું કરો ને ત્યારે. અહીંયા TN ને SN આવશે. SN = A ઇન્ટુ અહીંયા આર 3 છે એટલે એક કરતાં મોટો છે તો આરની n-1 અપોન r-1. હવે એ બરાબર તમે 3 મૂકતા. આરની n તમે કેટલી? આર એટલે 3 તો 3 ની n 5 કરતા -1 કરો. પાછું નીચે 3 - 1 એટલે કે 2 કરો. હવે પાછું 3 ગુણ્યા 3 ની 5 તમે કરવા જાઓ તો 243 થાય. 243 - 1 કરો 242 થાય. ભાગ્યા હજુ 2 કરો પાછું એટલે 3 ગુણ્યા 1 2 1 121. હવે 3 ગુણ્યા 121 કરો. આ ગુણ્યા છે તો 363. તમે વિચારો કેટલી બધી હાર્ડ વસ્તુ કરી પ્રોસેસ કરી ત્યારે જવાબ આવે. એના કરતાં ડાયરેક્ટ સરવાળો કરીને જવાબ જ ના લઈ દઈએ. આવું બી કરી શકાય છે. બરાબર? લોજિક જેને આવડતું હોય એ આવું કરતા રહેજો. ચલો એટલે આમાં આવી ગયો.
ચલો બીજું આમાં પણ હું એ રીતે જ કહું છું, ડાયરેક્ટ જ કરી દઈએ. જો 1 + 1/2, 1/4, 1/8 એટલે 4 પદ તો આપણે આવે છે. બાકીના 2 પદ કયા હશે? આમાં જો દર વખતે ગુણ્યા 1/2 થાય છે, બરાબર ને? તો આમાં ગુણ્યા 1/2 એટલે 1/16 આવશે અને પછી 1/32. આટલા પદ હશે. 1, 2, 3, 4, 5, 6 પદ થઈ ગયા. ડાયરેક્ટ સરવાળો કરવો હોય તો જો નીચે લસા કયો બને છે? 32 બને છે. તો નીચે મૂકવાનું 32. હવે દરેકને 32 વડે ભાગતા 32 વડે ગુણતા જવાનું. પહેલાને 32 વડે ગુણો, 32 આવ્યો. આને 32 વડે ગુણો તો 32 / 2 16. 32 વડે ગુણો તો 32 / 4 એટલે 8, ચોક 32. અહીંયા 32 મૂકો તો 32 / 8 એટલે કે 4. અહીંયા 32 મૂકો તો 2 અને અહીંયા 32 મૂકો તો 1. એટલે કરો 32 ને 16 કેટલા થાય? 6 ને 2 8, 38, 48, 48 ને 56, 56 ને 4 60, 60 + 2 62 ને 1 63 એટલે કે 63/32. જવાબ તમારો આવી ગયો. હવે આ તમારે સૂત્રથી કરવું છે. કેવી રીતે કરશો? એ ઇન્ટુ અહીંયા આરની n-1 આવશે કે 1 - આરની n આવશે? તો 1 - આરની n આવશે. કેમ? કેમ કે આ 0.5 છે, બરાબર. આર બરાબર શું મળે છે? એવું ઘટતી સિરીઝ છે એટલે આર બરાબર 0.5 મળે છે. તો 1 - આર એટલે 1/2 ની n એટલે 6 થશે. નીચે 1 - 1/2. જો 1 - 1/2 ની 6 ઘાત એટલે 1/2 ની 6 ઘાત કેવી રીતે? 64. અને નીચે થાય 1 - 1/2 એટલે કે 1/2. હવે 64 - 1 કરો એટલે કે 63/64 આવશે અહીંયા. અને નીચે અહીંયા થશે 1/2. તો તમે કરો 63/64 અને 1/2 થશે ઉપર એટલે કે 63/32. બરાબર. આ રીતે બી તમે લાવી શકો છો. ડાયરેક્ટ તમે આ રીતે પણ લાવી શકો છો. જવાબ આવો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આમાં આવી ગયો સી. ચલો આ કરી જુઓ. પ્રથમ 4 પદોનો સરવાળો કરવાનો છે. અને જો 2 તરી 6 થાય છે, 6 તરી 18 થાય છે. તો પહેલું પદ 2, 6, ત્રીજું 18 અને ચોથું થઈ ગયું 18 દુ 18 તરી 54. ચલો 4 પદ મળી ગયા. સરવાળો કરી નાખો. 8 × 2 = 10, 6 × 4 = 10 એટલે 20, 5 ને 3 8 એટલે કે 80 સરવાળો થઈ ગયો. લો કેટલી વાર લાગી? આમાં કેટલું ઇઝી થાય છે? તો આમાં આ રીતે કરવાનું. સમગુણોત્તરમાં મોસ્ટલી શું કરવાનું છે? સરવાળો કરવો હોય તો પણ ડાયરેક્ટ લખીને કરી દેવાનો અને પદ શોધવું હોય ને તો પણ ડાયરેક્ટ લખીને જ કરી દેવાના. બહુ સૂત્ર વાપરવા નહીં જવા. હવે જો અનંત શ્રેણીનો સરવાળો તો શું કરવાનું? હવે આમાં દેખો હર વખતે છે ને આર તમને હંમેશા 1 કરતાં નાનો જ મળશે. બરાબર. આવું જ્યારે બી પૂછે છે ને, આવા દાખલા પૂછે છે દર વખતે. અને આમાં છે ને એક ટ્રીક જ હોય છે. આર હંમેશા 1 કરતાં નાનો હોય છે. તો હંમેશા શું સૂત્ર બને છે? જો અનંત સરવાળો શોધવો હોય ને એટલે આપણે એમ લખીએ S ઇન્ફિનિટી અનંત સરવાળો. તો ઇઝ ઇક્વલ ટુ A/1 - આર. આવું સૂત્ર બને છે. A/1 - આર. તમારે સરવાળો શોધવો ને તો પહેલું પદ મૂકવાનું, નીચે 1 - આર કરી દેવાનો. તો આ થઈ ગયો અનંત સરવાળો. આ અનંત સરવાળો પણ ક્યારે? આર એ 1 કરતાં નાનો હોવો જોઈએ. અને આર 1 કરતાં મોટો હોય તો શું કરવાનું? r - 1 કરી દેવાનું. A/r - 1 કરી દેવાનું. આર 1 કરતાં મોટો હોય તો આર આગળ આવી જશે અને 1 કરતાં નાનો હોય તો આર પાછળ આવી જશે. બસ આટલું જ ખાલી મગજમાં રાખવાનું છે. બરાબર ને? અહીંયા ફરીથી લખી દઉં છું. A/r - 1 ક્યારે? 1 કરતાં મોટો. ચલો મસ્ત સૂત્ર બની ગયું. ચલો આ સૂત્ર ક્યારે વપરાશે? આર એ અનંત સુધી ચાલતું હોય. આ જ્યારે શ્રેણી હશે ને એ અનંત સુધી ચાલતી હશે અને શ્રેણી હંમેશા ઘટતી હશે એટલે કે આર 1 કરતાં નાનો હશે ત્યારે આ જાદુઈ સૂત્ર વાપરવાનું. ચલો સૂત્ર કયું છે? આર એસ ઇન્ફિનિટી બરાબર A/1 - આર. આ સૂત્ર 2 વખત લખી દો એટલે યાદ રહી જાય. બાકી આપણે વાપરી જોઈએ. જો શું છે? 16 + 8 + 4 + 2 1. આ તમે પહેલાં શું ખબર પડશે? આર મારે શોધવાનો છે. અનંત સુધી સરવાળો તમે વિચારો. અનંત સુધી સરવાળો તમે કરશો કેમ ના? તો આપણે જાદુઈ સૂત્ર છે S ઇન્ફિનિટી બરાબર A/1 - આર. 1 કરતાં આર ઓછો જશે એટલે 1 - આર કરવાનું. હવે આર તમારે કેટલું શોધવાનું છે? 8/16. 8/16 એટલે કે 1/2 એટલે કે 0.5 પણ તમે લખી શકો છો. ચલો એની કિંમત મૂકો. અહીંયા એની કિંમત મૂકો. 16 થશે પહેલું પદ. 1 - 1/2 લખો તો બી ઠીક. 1 - 0.5 લખો તો બી ઠીક. 16/1 - 1/2 એટલે કે 1/2 થાય. 1/2 ઉલટું થશે એટલે કે 32 જવાબ આવશે. બરાબર ને?
આનો થાય 32. આ અનંત સુધીનો સરવાળો આ તમે કોઈ બુકમાં કદાચ જોયું નહીં હોય, બરાબર ને? અને આવું કદાચ જ પૂછાય છે, કદાચ જ રેર ચાન્સ હોય છે, પણ આપણને આવડવું છે. મેં તમને કીધું મારે બધા ટાઈપ તમને કરાવવા છે. ચલો અહીંયા તમને આર શું મળે છે? જો 1/3 મળે છે. દર વખતે 1/3નો ગુણાકાર છે ને, તો આર બરાબર તમને 1/3 મળે છે. શું મૂકવાનું તમારે? પહેલું પદ મૂકવાનું. અહીંયા ફરીથી સૂત્ર લખું છું, એસ ઇન્ફિનિટી બરાબર A/1 - આર. સૂત્ર મગજમાં રાખી દેજો. એ બરાબર 1 છે, 1 - આર છે 1/3. એટલે 3માંથી 1 જાય તો 2, 2/3 બનશે. ક્યારે? 1/2/3. હવે 1/2/3 હોય ને તો એ ઉલટું થઈ જાય. 3 ઉપર જશે, 2 આવશે નીચે. 3 ઉપર જશે, 2 આવશે નીચે. એટલે 3/2 એટલે કેટલા કહેવાય? 1.5 કહેવાય, દોઢ કહેવાય. તો 1.5. ચલો આમાં આવ્યા એ. ચલો આ કરીએ. આમાં આર શોધો પહેલાં. અનંત સરવાળો હશે જ હંમેશા. અનંત સરવાળો હોય ને તો જ આ સૂત્ર કરવાનું છે. પહેલાં આર શોધવાનો છે. √3/3 એટલે કેટલું થશે? 1/√3. બરાબર, ના હોય તો અહીંયાથી કરો. 1/√3 ડાયરેક્ટ જ મળે છે. બરાબર, આર બરાબર શું કરશો તમે અનંત સરવાળા માટે? અનંત સરવાળા માટે શું કરશો તમે? A/1 - આર કરશો કે નહીં? કરશો. તો એ બરાબર તમે શું મૂકશો? 3 મૂકશો. 1 - આર, આર છે 1/√3. બરાબર ને? ચલો લસા લો. √3 - 1 થશે. આ 3 તો 3 જ રહેશે, આ 3 3 જ રહેશે. નીચે શું થશે? √3 - 1/√3 આવું થશે. હવે આ છેદનો છેદ છે તો અંશમાં જતો રહેશે. તો ઉપર થશે 3√3, નીચે થશે √3 - 1. ચલો હજુ જવાબ દેખો. જવાબ ક્યાં દેખાય છે? ના. એનું શું છે? આ જવાબ જ છે, પણ આની કરણી કરવાની બાકી છે. તો દેખો આટલે આપણે પહોંચ્યા હતા ને 3√3/√3 - 1. લોકો અહીંયા ગભરાઈ જાય કે જવાબ જ નથી આવતો, પણ આની કરણી કરવાની બાકી છે. કરણી કરો ને તમે તો આ √3 - 1 હોય ને એને √3 + 1 વડે ગુણવાનું. √3 + 1, √3 + 1. આને ક્યાં કરણી. હવે આમાં એક સૂત્ર આવશે. આ છે A - B અને આ છે A + B. તો જ્યારે બી A - B અને A + Bનો ગુણાકાર થાય ને તો બને A² - B². આ એક સૂત્ર યાદ રાખજો. બરાબર ને? A - B ગુણ્યા A + B, સોરી, A - B ગુણ્યા A + B એ A² - B² થશે. તો તમે વિચારો, આ A - B છે, આ A + B થશે. તો A² થશે, √3નો સ્ક્વેર થશે 3, -B², 1નો સ્ક્વેર થશે 1. ઉપર આ બેનો ગુણાકાર થશે. ચલો તમે કરો. 3√3 ગુણ્યા √3 + 1. 3√3 અંદર ગુણાશે તો √3 3 બનશે. તો 3 તરી 3 બને. ચલો √3 અંદર નાખી દો. આ √3 અંદર નાખી દો, કેમ કે આપણે આના જેવું બનાવવાનું છે. આ √3 ખાલી અંદર નાખી દો. √3 અંદર ગુણાશે તો √3 3 બનશે. અને √3 ફરીથી આંજળું ગુણાશે તો √3 બનશે. બરાબર ને? જવાબ આવી ગયો. આ 3 - 1 તમે લખી દો 2. તો એ જવાબ આવી ગયો. આપણને એમ તો અહીંયાથી જ ખબર પડી જતી હતી કે આ 3માંથી કોઈ જવાબ હોઈ શકે એવું છે જ નહીં. બરાબર ને? તો તમે ડાયરેક્ટ જ એ લખી શકતા હતા, પણ મારે તમને બતાવવું હતું કે એ કેવી રીતે આવે છે. બરાબર ને? બાકી તમે આ હાર્ડ દાખલામાં તમે ગણી શકો છો. અને આ સ્કીપ જેવો દાખલો પણ છે. જો ના જ ખબર પડતી હોય ને દાખલો તો સ્કીપ કરજો. બાકી આમ એટલું હાર્ડ નથી આ દાખલો. બરાબર ને? આ દાખલામાં એક આ સૂત્ર એક્સ્ટ્રા આવ્યું છે, એ સૂત્ર કરી નાખજો. ડન છે? અને આવી કરણીવાળા દાખલા આગળ તો બહુ કામમાં આવવાના છે. અત્યારથી કરી દો તો બેસ્ટમાં બેસ્ટ. ચલો તો નેક્સ્ટ જોઈએ. આમાં જવાબ આવ્યો એ. હવે આ દાખલો જોઈએ. શ્રેણી આપી છે 0.6, 0.006, 0.006 નો સરવાળો શોધો. પહેલાં તો શું, અત્યારે તમને ખબર છે સમગુણોત્તર શ્રેણી ચાલે છે. બરાબર ને? સમગુણોત્તર શ્રેણી ચાલે છે એટલે તમને ખબર પડી ગઈ કે હું આ રીતે કરી દઈને જવાબ આવશે. પણ તમે ત્યાં ડાયરેક્ટ આવશે ને તમને ખબર નહીં હોય કે સમાંતર છે કે સમગુણોત્તર, અને પાછી ઇન્ફિનિટી સુધી છે. હવે તમે વિચારો, સમાંતર શ્રેણી હોય અને ઇન્ફિનિટી હોય તો તમે કોઈ સૂત્ર છે? કોઈ સૂત્ર નથી આપણી જોડે. આપણી જોડે ખાલી સમગુણોત્તર માટે સૂત્ર છે. સમગુણોત્તર શ્રેણી હોય અને એ અનંત સુધી હોય ને તો તમે કરી શકો A/1 - આર. તો આવું ત્યાં આવે ને અનંત સુધી સરવાળો, તમારે વિચારવાનું મગજમાં કે આમાં શું આર બને છે કે નહીં. તો ચેક કરી લેવાનું. આર બનાવવો હોય તમારે શું કરવાનું? 0.06/0.6 અને 0.0006 અને 0.06 આ બંને સેમ થવું જોઈએ. જો સેમ થાય છે કે નહીં. આમાં જો 1 પોઈન્ટ અને 2 પોઈન્ટ ખસાડો 6 આવી જાય. આમાં 1 પોઈન્ટ અને 2 પોઈન્ટ ખસાડો 60 આવી જાય. એટલે કે 1/10 આવે છે.
આમાં ચલો પોઈન્ટ નથી ખસાડવા, બીજી રીત વાપરીએ. આને 6/1, 2, 3 એટલે કે 1000 લખાય. આને જુઓ 6/100 લખાય. 100 ઉપર જશે. 2 પોઈન્ટ ગયા, 2 પોઈન્ટ ગયા, 6 6 ગયા, 1/10 એટલે કે ચલો 1/10 જ. તો 1/10, 1/10 આર સેમ છે. તો શું કરશો તમે? આ બધું જવા દો. હવે આરની કિંમત અહીંયા મૂકશો. એ બરાબર તમારું છે 0.6. 1 માઇનસ આર બરાબર છે 1/10. ચલો 10માંથી 1 જાય તો 9, 0.6, 9/10, 10 જશે ઉપર. 0.6 જોડે 10 ગુણાશે, બરાબર, 10 ઉપર જઈને. તો 0.1 આ બાજુ ખસી જશે, 6/9 એટલે કે 2/3. જવાબ તમારો આવ્યો 2/3. બરાબર ને? આવા દાખલા જો પૂછાય તો હવે તમને આવડશે? તમારે કહેવાનું હા. ચલો આમાં આવ્યો 2/3. ચલો એટલે 5 પ્રકાર તમારા પતી ગયા. હવે પ્રકાર 6, ગુણોત્તર મધ્યક. બરાબર, આ જેનું સમાન શ્રેણી પણ કહેવાય, ના પણ કહેવાય. બરાબર, આમાં શું કરવાનું છે ખબર? એટલે સમગુણોત્તર શ્રેણી કહેવાય, ના પણ કહેવાય. પણ આમાં ગુણોત્તર નામ આવે છે ને એટલે મેં આમાં લઈ લીધું છે. આમાં એક જ સૂત્ર આવશે. જો ગુણોત્તર મધ્યક જ્યારે પણ શોધવાનું હોય ને, ક્વેશ્ચનમાં લખ્યું હશે, ક્વેશ્ચનમાં ચોખ્ખું લખ્યું છે કે ભાઈ મારે ગુણોત્તર મધ્યક જોઈએ છે. તો તમારે કરવાનું છે શું? ગુણોત્તર મધ્યક જ્યારે બી આપ્યો હોય ને ત્યારે 2 પદ આપ્યા હશે. 2 પદ. એ 2 પદ હોય ને એના 2 વચ્ચેનો મધ્યક તમારે શોધવાનો હંમેશા. તો શું કરવાનું? એ 2 પદનો ગુણાકાર. ધારો કે પહેલું પદ આપ્યું છે, પહેલું પદ હું તમે શું કહું, ચલો x1 કહીએ. x1 આપ્યું છે. બીજું આપ્યું છે x2. તો બંનેનો તમારે કરવાનો છે ગુણાકાર અને બંનેને નાખવાના છે વર્ગમૂળમાં. ચલો પહેલા પદને તમે a કહો, બીજાને કહો b. આવું કહી શકો છો. તો ગુણ્યા a b ગુણ્યા કરવાનો છે અને એને વર્ગમૂળમાં નાખવાના. ચલો આ સૂત્ર ના હોય તો આ સૂત્ર યાદ રાખો. અને પહેલું પદ a છે, બીજું પદ b. ગુણાકાર કરીને વર્ગમૂળમાં નાખો તો મળી જશે તમને ગુણોત્તર મધ્યક. ડન છે? ચલો ગુણોત્તર મધ્યક એટલે g શોધવો હોય તો બંનેનો ગુણાકાર કરીને તેનું વર્ગમૂળ કાઢવાનું. બંનેનો ગુણાકાર કરો, વર્ગમૂળ કાઢવાનું. એકદમ ઇઝી છે. શું હશે? આવો ક્વેશ્ચન હશે અને પૂછ્યું હશે 4 અને 16નો ગુણોત્તર મધ્યક શોધો. આવડે શોધતા? શું છે દેખો, 4, 16. તો 4 ગુણ્યા 16 કરો, એને નાખો વર્ગમૂળમાં. 16 ચોક 64, 64નું વર્ગમૂળ થાય 8. બરાબર ને? 16 ચોક 64, 64નું વર્ગમૂળ શોધવું છે તો 8. ડન છે? હવે તમે જુઓ શ્રેણી કઈ બની? 4, 8 અને 16. એટલે આ છે અસલીમાં સમગુણોત્તર શ્રેણી. જો 4 દુ 8, 8 દુ 16. એટલે કે વચ્ચેનો આપણે મળી જાય છે. સમાંતર શ્રેણીમાં ખબર છે વચ્ચેનો શોધવું હોય 4, 8 અને 12 હોત, સમાંતર શ્રેણી આને કહેવાય. સમાંતર શ્રેણીમાં વચ્ચેનું શોધવું હોય ને તો પહેલા બીજાનો સરવાળો ભાગ્યા 2 આ રીતે થતું હોય છે. જ્યારે સમગુણોત્તર શ્રેણીમાં વચ્ચેનું શોધવું હોય ને તો 4 ગુણ્યા 16 એને વર્ગમૂળમાં નાખવાનું હોય છે, ત્યારે વચ્ચેનો મળતો હોય છે. બરાબર? એટલે ગુણોત્તર મધ્યક એટલે કે વચ્ચેની સંખ્યા. એટલે ગુણોત્તર શ્રેણીમાં વચ્ચેની સંખ્યા, આનો મતલબ એમ થાય ગુણોત્તર મધ્યક. ચલો ગુણોત્તર મધ્યક શોધો. શું કરશો? 27 ગુણ્યા 3 એને નાખો વર્ગમૂળમાં. 27 તારી 81, 81 ને નાખો વર્ગમૂળમાં એટલે જવાબ આવશે 9. એ જવાબ આવશે. બરાબર ને? ચલો આનું કરો. 0.2 અને 0.8નો ગુણોત્તર મધ્યક કેવી રીતે કરશો? 0.2 ગુણ્યા 0.8 એને નાખશો વર્ગમૂળમાં. પહેલાં તો મને કહો આ કેવી રીતે શું થાય? તો આને પહેલાં 2/10 લખો અને આને લખો 8/10. હવે કરો 8 દુ 16, 16/100 એનો શોધો વર્ગમૂળ. અને આ વર્ગમૂળમાં હતું આનો પણ શોધો વર્ગમૂળ. આમાં તમે અલગ અલગ પણ કરી શકો. 16નું વર્ગમૂળ શોધો 4, 10નું વર્ગમૂળ થાય 10 અને 100નું વર્ગમૂળ થાય 10. 4/10 એટલે કે 0.4 જવાબ આવશે. ડન છે? ચલો આનું કરો. 2√2 અને 4√2નો ગુણોત્તર મધ્યક. શું કરશો તમે? 2√2 ગુણ્યા 4√2 આખું નાખશો તમે વર્ગમૂળમાં. કરો 4 દુ 8 અને √2 થાય 2 એટલે કે 8 દુ 16, 16નો વર્ગમૂળ થાય 4. જવાબ આવશે A. ચલો જવાબ આવી ગયો A. જો અહીંયા તમારી PDF સમાપ્ત થાય છે. મતલબ કે તમને હવે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીમાં કોઈ રોકી નહીં શકે. દરેકે દરેક ટાઈપ જેટલા બી બનતા હતા ને, તમે વિચારો આ ટાઈપ બનતો બી નહોતો તો બી મેં બનાવ્યો છે, આમાં નાખ્યો છે. કેમ કે ગુણોત્તર મધ્યક એટલે સમગુણોત્તર હોય ને, સમગુણોત્તર એમાં વચ્ચેનો ભાગ એનો મતલબ એમ થાય છે.
બરાબર, એટલે સમાંતર શ્રેણી દરેક ટાઈપ કરી નાખ્યા, સમગુણોત્તર દરેક ટાઈપ કરી નાખ્યા. તમારે શું કરવાનું છે, આ પીપીટી જે છે ને એ ફરીથી સોલ્વ કરવાની છે, પહેલાથી લઈને છેલ્લે સુધી. કરશો સોલ્વ? તમારે કહેવાનું છે હા. બરાબર ને, હું સોલ્વ કરીશ અને બધા સાચા કરવાનો ટ્રાય કરીશ. ના આવડે એ ફરીથી હું શીખીશ. બરાબર, વિડીયો જોવો તો ફરીથી વિડીયો જોઈ શકો છો તમે. જે બી કરો આના પછી પણ ટેસ્ટ આપો. ટેસ્ટમાં તમારા માર્ક્સ આવવા જોઈએ. બરાબર ને, ટેસ્ટમાં તમારા માર્ક્સ સારા આવ્યા ને તો જ હું માનું કે હા તમને આવડ્યું છે. બરાબર, ચલો ટેસ્ટ આપશો, પછી સારા માર્ક્સ આવશે તો તમે શું કરશો, પછી તમે નેક્સ્ટ વિડીયો જોશો. નેક્સ્ટ વિડીયોમાં પણ આ પ્રોસેસ ફોલો કરશો અને આ રીતે આપણે મેથ્સમાં માર્ક્સ સારામાં સારા આવશે. ચલો તો શું કરીશું આપણે, નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ચલો બાય બાય.